चिदादित्यं किशोरांगं परेधाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकारं सनातनम् श्रीवंदो सतगुरु चरण को करो हूँ धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मोलापति श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की। श्री महामती कहे ए मोमिनो ए औरंगाबाद की बीत का अब आकोट की कहो जो बीत कहे गुजरा का, जो बीत कहे गुजरा का। शुक्राना। अब तुम सुनियो साथ जी शुक्राना करो याद। एक बातों ना तुम ऊपर दिखाओ तुम्हें बुनियाद, दिखाओ तुम्हें बुनियाद। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री धाम के धनी की, श्री बाजूराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, तीनों पुरी धाम की, श्री माणिकदास जी महाराज की, श्री धर्मदास जी महाराज की, सर्व सुंदर साथ की। श्री राजजी महाराज ना अत्यंत लाडीला आप सौ सुंदर साथना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। सुंदर साहजी આપણે કાલે ઔરંગાબાદની અને મંદસૌરની વિતક સાંભળી। મંદસૌરની અંદર શ્રીજી મહારાજ સુંદર સાથ જે જોલી ભરી ભરીને લઈ આવે છે। શું લઈ આવે છે? ટુકડા। શું લઈ આવે છે? પછી શું કરે છે બાયજુરાજ મહારાણી? દાલ બનાવે છે। આપણે બધા આપણે કાલે હતા ને મંદસૌરમાં કે નહોતા? કાલે આપણે મંદસૌરમાં જ હતા કે નહોતા કે ઘરે હતા? સુરતા સ્વરૂપે આપણે ક્યાં હતા? અને મહારાણીજીએ જે દાલ બનાવી એ દાલ આપણે પ્રસાદ લીધો, એ જયમાં। પછી શ્રીજી મહારાજ ત્યાંથી ક્યાં આવે છે? ઔરંગાબાદની અંદર ભાવસિંહ ભાડાની પાસે એમની આત્મા થોડી થોડી જાગૃત થઈ, પણ એને શું કર્યું? ચમત્કાર માંગ્યા। અને એ ધામનો અંકુરી આત્મા નહોતો, એટલે એનાથી એ કાર્ય પણ થવાનું। શોભા કોને મળવાની હતી? છત્રસાલ મહારાજને। કોને? તો ત્યાંથી શ્રીજી મહારાજ આગળ નીકળે છે અને આકોટની અંદર આવે છે। તો અહીંયા લાલદાસજી મહારાજ આકોટના શુક્રાના। શુક્રાના એટલે ખબર? આભાર। શું કહેવાય એને? શુક્રાના એટલે આભાર વ્યક્ત કરે છે। જે રાજી મહારાજે આપણી ઉપર કૃપા કરીને મહેર કરી, બાતુનીમાં પણ કરી અને જાહેરીમાં પણ કરી।
રાજી મહારાજ બે બાજુ મહેર કરી રહ્યા છે. તો અહીંયા લાલદાજી મહારાજ એ મહેરને યાદ કરે છે અને યાદ કરીને રાજી મહારાજને આભાર વ્યક્ત કરે છે, જેને કહેવામાં આવે છે શુક્રાના. તો આજે આપણે સૌપ્રથમ એ શુક્રાનાને યાદ કરશું, જે રાજી મહારાજે આપણી ઉપર કૃપા કરી. તો લાલદાજી મહારાજ કહી રહ્યા છે કે અબ તુમ સુનિયો સાથજી શુક્રાના કરો યાદ. આપણે એ ધણીની એક એક મહેરને યાદ કરવાની છે પહેલેથી. જે પહેલેથી જ ધણીએ આપણી ઉપર મહેર કરીને એક એક મહેર લાલદાજી મહારાજ અહીંયા આપણને યાદ કરાવી રહ્યા છે કે એક બાતુન તુમ ઉપર દિખાવું તુમે બુનિયાદ. જે રાજ્યની બે પ્રકારની મહેર છે, એક બાતુની છે એટલે કે અંદરની, અને એક જાહેરી. તો એમાં સૌ પ્રથમ આપણને કઈ બતાવે છે? બાતુની. ઇન જીમી આજલો વેદ કતેબો કરી ખોજ, પર ઠોર અક્ષર ન પાયા શ્રીગુણ થકે ખોજ લે ભોજ. આ બ્રહ્માંડની અંદર અત્યાર સુધી વેદોએ અને કતેબો, જેમ આપણે 4 વેદ છે ને એમ એની અંદર 4 કતેબ છે. એ બધાએ ખોજ કરી, પણ કોઈએ અક્ષરબ્રહ્મ સુધીની પણ ઓળખાણ આપી. કોઈ પણ શાસ્ત્રોની અંદર, વેદની અંદર, કતેબની અંદર એ અક્ષરબ્રહ્મની પણ કોઈ પૂરી ઓળખાણ કરાવી શક્યા નહીં. તો આપણે તો એનાથી આગળની વાત કરવાની છે. ક્યાંની? અક્ષરાતીતની. તો જો અક્ષરને પણ કોઈ ઓળખતા ન હોય તો અક્ષરાતીતને કઈ રીતે ઓળખી શકે? ઓર જો કોઈ ખોજત લે તિનકે સુકન, જીનો નેત નેત પુકારિયા ખબર નહીં ત્રિગુણ. અને એ વેદ જ્યારે ખોજવા માટે ગયા તો એ આગળ જઈ શક્યા, શૂન્ય નિરંજન નિરાકારની અંદર અટવાઈ ગયા, આગળ ન જઈ શક્યા અને નેતિ નેતિ કરીને પાછા વળી ગયા. ખબર નથી પડતી શું કે છે. આપણને ઘણી વખત કોઈ વાતમાં સમજાય ન સમજાય ને એટલે આપણે કહી દઈએ, બહુ હેલી રીતે કહી દઈએ કે આપણે યાદ રહેતું. સમજાય તો યાદ રહે જ. જેને સમજાણું હોય ને એને યાદ જ થઈ જાય ઓટોમેટિક, એને કરવું પડે નહીં. પણ આપણને સમજાતું જ ન હોય એટલે યાદ કેવી રીતે રહે? એટલે પછી કહે કે અમે ગમે તેટલું વાંચીએ, ગમે તેટલું સાંભળીએ, પણ અમને યાદ રહેતું નથી. તો એવી રીતે જે વેદ છે એ વેદને અહીંયા કઈ ગમ પડી નહીં, એટલે નેતિ નેતિ કરીને પાછા વળી જાય છે કે જીનો નેત નેત પુકાર્યા ખબર નહીં ત્રિગુણ. અને બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ ઓળખાણ નથી. અખંડની, બેહદની એ બ્રહ્મા વિષ્ણુ મહેશની પણ આત્મા ન્યા જઈ શકતી. વિષ્ણુ ભગવાન કેટલા અવતાર થયા? 24 અવતાર થઈ ગયા ને, 22 અવતાર. એમાં 23 અને 24મો કોનો? નિષ્કલંક બુદ્ધા અવતાર. તો વિષ્ણુ ભગવાનના જે 22 અવતાર થયા એ 22 અવતારમાં જેટલા પણ પુરાણો બન્યા એમાં એક પણ પુરાણની અંદર વિષ્ણુ ભગવાને કોઈ પણ અવતારની અંદર પરમાત્માની ઓળખાણ કરાવી નથી. કારણ કે એમને પણ ખબર નથી. વિષ્ણુ ભગવાન હોય કે બ્રહ્માજી હોય કે શંકર ભગવાન હોય, એ 3 માંથી એકઈને પણ અક્ષરની પણ ઓળખાણ નથી. જો તિનકી ખોજ છે મકસૂદ ન હોય ઇન, સો સારે જાહેર કર બેઠાએ ઇન મોમિન. અને આ બ્રહ્માંડની અંદર કેટલા બધા ધર્મશાસ્ત્રો થયા, વિચાર કરો તમે. ગાડાના ગાડા ભરાય છે. 6 શાસ્ત્ર છે, 18 પુરાણ છે, 108 તો ઉપનિષદ છે, જે ફક્ત વેદ વ્યાસજીએ બનાવેલા છે. 4 વેદ રહ્યા ને, એ 4 વેદમાંથી એ વેદની ભાષા એવી કે એ દેવતાઓ સિવાય, વિષ્ણુ ભગવાન કે બ્રહ્માજી શંકર ભગવાન સિવાય એ વેદને કોઈ વાંચી ન શકે, એ ભાષાને કોઈ સમજી ન શકે દેવતાઓ સિવાય. અને મહાપુરુષો જે ઋષિ મુનિઓ થયા ને એના સિવાય એ વેદની ભાષા એવી છે કે એને કોઈ સમજી શકે નહીં. તો વેદ વ્યાસજીએ શું કર્યું કે કલયુગ આવવાનો છે તો કલયુગમાં જ્ઞાન તો જોશે ને. સતયુગમાં જ્ઞાનની જરૂર નહોતી, કારણ કે ખુદ ભગવાન અહીંયા ધરતી ઉપર આવતા, વિષ્ણુ ભગવાન ને શંકર ભગવાન ને. આપણે જોઈએ ને સિરિયલમાં, જે આ લોકોએ શાસ્ત્રોમાંથી પુરાણોમાંથી સિરિયલો બનાવી છે, તો આવતા કે ન આવતા દેવી દેવતાઓને બધા? તો જ્ઞાનની જરૂર ક્યારે જરૂર પડી? કલયુગની અંદર. વેદ વ્યાસજીએ વિચાર કર્યો કે કલયુગ માટે કંઈક તો આપીને જવું પડશે ને. અને વિષ્ણુ ભગવાનનો જ અવતાર, વેદ વ્યાસજી રહ્યા ને એ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે, અંશાંશ અવતાર છે. તો એમને 4 વેદમાંથી સાર કાઢ્યો
108 ઉપનિષદ થયા, 6 શાસ્ત્ર થયા અને 17 પુરાણ થયા. કેટલા? ત્યારે એમના ગુરુ નારદજી વેદવ્યાસજીના ગાડું ભરીને ગયા. એકાદ ગાડામાં તો સમાય નહીં એટલા બધા શાસ્ત્રો. તો શું કર્યું? 2-3 ગાડા લીધા અને લઈને ગયા નારદજી પાસે. નારદજી તો એની ઉપર ક્રોધિત થઈ ગયા, ખીજાઈ ગયા કે આ શું કર્યું તે. અરે કલિયુગની અંદર મનુષ્યની પાસે ટાઈમ જ નહીં વાંચવાનો, અને તે તો આ પુરાણો બનાવી નાખ્યા આટલા બધા. હવે એક પુસ્તક વાંચવાનો કલિયુગમાં કોઈની પાસે ટાઈમ નહીં હોય, અડધી કલાક બેસીને ધ્યાન કરવાનો ટાઈમ નહીં હોય, અને તમે આટલા બધા શાસ્ત્રોની રચના કરી નાખી, પુરાણોની રચના કરી નાખી. અને વેદ વ્યાસજીને છતાં પણ એમાં શાંતિ થઈ નહોતી. આટલા બધા ધર્મ ગ્રંથોની રચના કરીને તો પણ એને શાંતિ ન થઈ. એને અધૂરું જ લાગતું હતું. જેમ આપણને પણ ઘણી વખત લાગે ને, ક્યારેક ચર્ચા સાંભળતા હોય, વાંચતા હોય, સમજાય નહીં અને પૂરું મળે નહીં ને, આપણી અંદર આત્મા સુધી ખોરાક પૂરો જાય નહીં ને, તો આપણને અધૂરું લાગે. તો એમને પણ એ અધૂરું લાગ્યું. અને પછી નારદજીએ કીધું કે ભાઈ આ બધાનો પાછો સાર કાઢવામાં અને એક પુરાણ બનાવો, જે 18મું પુરાણ થયું. કયું થયું? ભાગવત. અને એ ભાગવત 2 જણાથી પૂરું થયું છે. વેદ વ્યાસજીએ એકલાએ કરેલું નથી. એમના દીકરા જે સુખદેવ મુનિ છે, એમને 10મા સ્કંદની અવતરણ કર્યું. 10મા સ્કંદની અંદર વ્રજ અને રાસનું વર્ણન એમાં કર્યું. વ્રજના 30 અધ્યાય અને રાસના 5 અધ્યાય. અને જ્યારે આ બધા શાસ્ત્રોનો સાર કાઢીને એક પુરાણ બનાવ્યું ને, ભાગવત. વેદનો સાર 6 શાસ્ત્ર, 18 પુરાણ, 17 પુરાણ અને 108 ઉપનિષદ. અને એ બધાનો પાછો એમાંથી નિચોડ કાઢ્યો. સારામાં સારી જે તત્વ હતું ને, એ બધું તત્વ કાઢી અને એક ભાગવત બનાવ્યું. અને જયારે ભાગવત બનાવ્યું છતાં પણ એને એમાં કમી લાગી, કારણ કે પરમાત્માના લીલાનું વર્ણન અત્યાર સુધી ક્યારેય થયું નથી. જ્યાં સુધી પરમાત્માના લીલાનું, એમના આનંદનું, ઈશ્કનું જ્યાં સુધી વર્ણન ન થાય ત્યાં સુધી જ્ઞાન અધૂરું છે. પછી સુખદેવ મુનિએ એ 10મા સ્કંદની અંદર અખંડ વ્રજ અને રાસનું જયારે વર્ણન કર્યું, ત્યારે એ ભાગવત પૂર્ણ થયું. અને એ ભાગવત નું જે સાર છે ને, આખા ભાગવત નો સાર શું છે? 10મો સ્કંદ. અને 10મા સ્કંદ નો સાર છે 35 અધ્યાય. અને 35 અધ્યાયનો જે સાર છે ને, એ આપણો તારતમ છે. અને તારતમ નો સાર શું? તારતમ સાર એ છે જહાં બચે છે આપણા આધાર. ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફલ સાર તણો તારતમ. તારતમ નો સાર શું? આપણું ઘર, રંગમહોલ. અને એ રંગમહોલ ની અંદર જે કંચન વર્ણ સિંહાસન ઉપર જે બિરાજમાન છે શ્રી કૃષ્ણજી, એ કૃષ્ણજી આપણને તારતમ ક્યાં પહોંચાડે? કૃષ્ણજીની ઓળખાણ કરાવે, એમના ચરણ સુધી આ તારતમ આપણને પહોંચાડે. તો આ બ્રહ્માંડની અંદર જેટલા પણ શાસ્ત્રો થયા, વેદમાંથી થયા, એ બધાનો સાર શાસ્ત્ર, અને શાસ્ત્રોનો સાર ભાગવત, અને ભાગવતનો સાર 10મો સ્કંદ, અને 10મા સ્કંદનો સાર છે 35 અધ્યાય, અને એનો પણ સાર છે તારતમ, અને તારતમનો સાર છે પરમ ધામ શ્રી કૃષ્ણજી. આ એનો સાર છે. તો અહીંયા લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે આ ધણીની કૃપા છે. શું છે? આ રાજજી મહારાજની કૃપા છે કે આ જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ પરમાત્માની ઓળખાણ નથી, એ રાજજી મહારાજે ક્યાં કરાવી? આ બ્રહ્માંડની અંદર આપણને બધાને કરાવી. તિનકી જો તિનકી ખોજ છે મકસૂદ ન હોય ઇન સો સારે જાહેર કર બેઠા ઇત મોમીના. અને એ બધાય જે અત્યાર સુધી કોઈને પણ ઓળખાણ નહોતી, કોઈને ખબર નહોતી કે પરમાત્મા કોણ છે, ક્યાં છે, એમનું સ્વરૂપ કેવું છે, એમની લીલા કેવી છે, એ રાજજી મહારાજની કૃપા, આ બાતોની કૃપા કે આ બ્રહ્માંડની અંદર દરેક શાસ્ત્રોની અંદર પરમાત્માએ એમની સાક્ષી મોકલી, બ્રહ્મ સૃષ્ટિઓની સાક્ષી મોકલી, અને એ સાક્ષીઓ આપી અને રાજજી મહારાજે આપણને પરમધામની ઓળખાણ કરાવી. રાજજી મહારાજના નિજ સ્વરૂપની આપણને ઓળખાણ કરાવી. અક્ષર અક્ષરાતી કી કાહું નહીં પહેચાન. અક્ષરની પણ કોઈને ઓળખાણ નહોતી, તો અક્ષરાતીતની કઈ રીતે ઓળખાણ થાય? સો કર પકડ બતાયા દ્રઢ કર દિયા ઈમાન. અને એ ઓળખાણ આપણને રાજજી મહારાજે આપણો હાથ પકડી અને આપણને ધામ બતાવ્યું.
રાજી મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી. આ દુનિયાના લોકોને તમે પૂછો કે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરો, કોઈ કરી શકશે? આપણે કરીએ કે નથી કરતા? બોલો જોઈએ સ્વરૂપ. સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ, રો દેખને ના ફૂલ નૂર જમાલ, ફેર ફેર મહેબૂબ જી આવત હૃદય, કિયા કિમને તેરા કોલ ફેર એ હાલ, જામા જડાવ જુડિયા અંગ જુગત સો, ચાર હારો અંબર કરે જલકાર, જગમગે પાગ જોત જવેન જો, મીઠે મુખને નો પર જાઉ બલિહાર, લાલ અધુરા હસત મુખ હરવટી, નાસિકા તિલક નીલવટ ભોહે કેસ, શ્રવણ ભૂષણ મુખ દંત મીઠી રસના, એ દેખ દર્શન આવે જોશ આવેશ, બાહે ચૂડી બાજુ બંધ સોહે, પહોંચી ફુમક कांडो कड़ी हस्त कमल की मुदरी, नक का नूर तीर चढ़ियो आसमान में, ज्यो हक करे चलवन सब अंगूरी, रोशनी पटके करी अवकाश में, चरण भूषण जामे इधर जाए, कहे श्री महामती मोमिन रूह दिल को, मासु खेचे तोय अरस के परम धाम, पतिस पक्ष मूल मिलावा के मन. बोलिए ना, આ દુનિયામાં અત્યાર સુધી બ્રહ્મા વિષ્ણુ મહેશ કે નારાયણ ભગવાનને પણ ખબર હતી? જો નારાયણને ન ખબર હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશને ખબર કેમ પડે? આ બ્રહ્મા વિષ્ણુ મહેશના દાદા કોણ, પિતા કોણ, કોનાથી એમની ઉત્પત્તિ થઈ છે? હવે નારાયણને પણ ગમ નથી તો બ્રહ્મા વિષ્ણુ મહેશને ક્યાંથી ગમ પડે? અને બ્રહ્મા વિષ્ણુ મહેશને જો ઓળખાણ ન હોય, એને પણ ગમ ન હોય, તો આ દુનિયાની અંદર દેવી દેવતાઓ જે છે એને કેવી રીતે ખબર પડે? 33 કોટી જે દેવી દેવતા છે એને કેવી રીતે ખબર પડે? અને એને ખબર નથી તો આ સામાન્ય જે જીવ છે એ જીવને કઈ રીતે ખબર પડે? તો આ દુનિયાની અંદર જે જીવ છે એ જીવ દેવી દેવતાઓને પોતાના આરાધ્ય માની અને અત્યાર સુધી શું કરતા હતા? પૂજા કરતા હતા, એમને જ પરમાત્મા માનતા હતા. અને કોઈ વધારે ભક્તિ કરે, સારી એવી ઓળખાણ કરે તો એથી વધુમાં વધુ ક્યાં જાય? વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે. એ કોઈ કરે તો વિષ્ણુ ભગવાનની પણ ભક્તિ કોઈ કરે છે, જે દેવી દેવતાઓને પણ છોડીને એનાથી પણ એક પગથિયું ઉપર ચડી અને એ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે. અને કોઈક જ એવા વિરલા જે આ બ્રહ્માંડની અંદર 5 રતન થયા. 5 રતન થયા. સુખદેવ, સનકાદિક, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને કબીર સાહેબ. આ 5 રતન થયા કે એ 5 રતને આ નારાયણથી પણ પરેની ભક્તિ કરી. કોની? નારાયણથી પણ પરેની અખંડની ભક્તિ કરી. અખંડ ગોલોકી કૃષ્ણની એમને ભક્તિ કરી છે. એ 5 રતન. પ્રાણનાથજી મહારાજે એને પણ આમાં સાર, જેમ ઓલા સમુદ્ર મંથન કર્યું 14 રતન નીકળ્યા ને, એમ પ્રાણનાથજી મહારાજે આ શાસ્ત્રનું મંથન કર્યું, આ 14 લોકનું મંથન કર્યું, એમાં 5 રતન નીકળ્યા. કે આ 5 રતન એવા થઈ ગયા કે જેને બેહદની વાત સમજાવી. કબીર સાહેબે બહુ સરસ કીધું કે હદ હદ સબ કોઈ ગયા, બેહદ ન ગયા કોઈ, હદ બેહદ દોનો તજે, તાકો મતો અગાધ. હદ સુધી તો બધાય ગયા, કોઈ સ્વર્ગમાં ગયા, કોઈ વૈકુંઠમાં ગયા, કોઈ એથી આગળ નારાયણ સુધી ગયા, પણ એનાથી પાર કોઈ જઈ શક્યો. એ બધાને છોડી અને જે બેહદની અંદર જાય ને એની અંદર મતિ એટલે બુદ્ધિ, અગાધ બુદ્ધિ છે. કેવી છે? અગાધ બુદ્ધિ. વાણીમાં પણ એક દ્રષ્ટાંત આવે છે. પ્રાણનાથજી મહારાજ આપણને બતાવી રહ્યા છે કુમતિ અને સુમતિ કોને કહેવાય. સનકાદિક ઋષિએ પૂછ્યું કુમતિ અને સુમતિ કોને કહેવાય, ત્યારે કહી રહ્યા છે કે કુમતિ, સુમતિ કેને કહેવાય? કે સુમતિ એને કહેવાય કે જે પરબ્રહ્મ પરમાત્મા જે કૃષ્ણજી છે એ કૃષ્ણજીને જે પ્રેમ કરે છે, એ સ્વરૂપને જે ઓળખે છે, એના જેવી ઉત્તમમાં ઉત્તમ કોઈની પાસે બુદ્ધિ, સૌથી ઉત્તમમાં ઉત્તમ બુદ્ધિ એ છે. તો કે કુમતિ કોને કહેવાય? કે જે કૃષ્ણને નથી માનતા, જે કૃષ્ણને એ સ્વરૂપને નથી ઓળખતા, એ બધા કેવા છે? કુમતિ છે. અને કુમતિથી શું થાય? તો કે જેમ આંધળો હોય અને આંધળો હેલો જતો હોય ને આગળ કૂવો હોય તો શું થાય? એ પોતે પણ કૂવામાં
પડે અને બીજાને પણ કૂવામાં નાખે. તો આ દુનિયાની અંદર જે કુમતીનું જે જ્ઞાન છે એ બધા ક્યાં લઈ જાય છે? કૂવામાં. ક્યાં કૂવામાં લઈ જાય છે? સ્વર્ગમાં લઈ જાય ને કા વૈકુંઠમાં લઈ જાય. એથી આગળ ક્યાંય લઈ, આ બધા કૂવા છે હો, આ જેલ જ છે. આ જે છે ને એ શાસ્ત્રોમાં એને શું કીધું? જેલ કીધી છે. 3 પ્રકારની જેલ છે, એક જનરલ અને એક સેમી અને એક એનાથી ઉપરની શું કહેવાય? હાઈ ક્લાસ, વીઆઈપી જેલ. પણ જેલ ખરી, જેલી જેલ. એક જનરલ જેલ, જે મારા તમારા જેવા કોઈ કેદી કઈ ગુનો કરીને ગયા હોય ને તો એને ક્યાં નાખે? જનરલમાં નાખે ને. અહીંના પોલીસ એ જનરલ જેલમાં જાય. અને કોઈ નેતા કઈક ગુનો કરે તો એ કેમાં જાય? જે સેકન્ડ હોય ને વચ્ચેની, ઈ એમાં જાય. કોઈ મોટા માણસો ગુનો કરે તો એને ન્યા જાય. પછી ઈથી કોઈ બહુ મોટો માણસ હોય, વડાપ્રધાન જેવો, એ ગુનો કરે તો એને વીઆઈપી જેલ મળે. પણ જેલ ખરી, ત્યાં એને બધી સુવિધા મળે. ત્યાં સુવિધા તો મળે જ ને એને. પણ જેલ તો ખરી. જનરલ જેલમાં કઈ સુવિધા હોય નહીં. નીચે હોવાનું, એક ચટાઈ આપી દીધી હોય, એક ઓઢવા માટે એક ચાદર આપી દીધી હોય ને એક પાણીનું માટલું હોય. એ બધા એક જ જગ્યાએ ભેગા થયા હોય. પછી વીઆઈપી જેલ હોય એમાં શું હોય? ટીવી હોય, ફ્રીજ હોય, બધી સુવિધા હોય કે ન હોય? પણ એ જેલ જ છે અને આ જેલ જ છે. આપણે આ સંસાર રૂપી જે જેલ છે ને, આ જનરલ જેલ છે. કેવી છે? આ જનરલ જેલમાં આપણે છીએ અને આમાંથી છૂટીને આપણે સ્વર્ગમાં જાય, સેકન્ડ યર જેલમાં. ન્યાય આપણને સુવિધા તો મળે જ, પણ જેલ ઈ જેલ, ત્યાંના નિયમ પ્રમાણે આપણે રહેવું પડે. આપણે કઈ આપણા મનના માલિક નહીં. પછી એનાથી ઉપરની જે વીઆઈપી જેલ છે વિષ્ણુ ભગવાનની, વૈકુંઠમાં 4 પ્રકારની મુક્તિ: સાલુક્ય, સાયુજ્ય, સામીપ્ય અને સાયજ્ય. આવી રીતે 4 પ્રકારની જે મુક્તિ છે, ઉત્તમમાં ઉત્તમ વૈકુંઠની મુક્તિ. પણ ન્યાય જેલ, ન્યાના નિયમ પ્રમાણે આપણે રહેવું પડે. અને જેટલું આપણે ખીચામાં ખર્ચો લઈને ગયા હોય ને, ભક્તિનું ભાથું લઈને ગયા હોય ને, ત્યાં આપણે વપરાય જાય એટલે પૂરું. પછી ત્યાંથી ધક્કો મારીને કાઢે. અહીંયા ક્યાં કાઢે? ત્યાંથી ધક્કો મારે ને ત્યાંથી રડતા રડતા પાછા આપણે અહીંયા આવી જાય, ગોથા મારતા મારતા. કેટલું દુઃખ વિચાર કરો. ભાગવતની અંદર એક જગ્યાએ આ જે પ્રસંગ રહ્યો ને, બહુ ઊંડાણથી એની અંદર ભાગવતની અંદર કીધું છે કે જે ભક્તિ કરે છે ને, ભક્તિ કરીને જે વૈકુંઠની સ્વર્ગની જે ચાહના રાખે છે ને, બરોબર, અને પછી એ જે અહીંયા ભોગવવા જાય ને, ભોગવીને જયારે પાછો આવે ને, ત્યારે એને કયો અવતાર મળે ખબર? ભાગવતમાં ચોખ્ખું લખ્યું છો. એને કયો અવતાર મળે? ભૂંડનો. કેવો? જે નીચામાં નીચી, જે હલકામાં હલકી યોની હોય ને, એમાં એને અવતાર મળે. શું કામ? દંડ આપે છે કે તે ભક્તિ કરી, અને ભક્તિ કરીને તે સુવિધા માંગી. શું કર્યું? આ સુવિધા ભોગવવાના સ્થાન છે. સ્વર્ગ કયો કે વૈકુંઠ કયો કે તપલોક કયો કે જનલોક કયો કે મહરલોક કયો, એનાથી પણ ઊંચામાં ઊંચા જો સાધન સામગ્રી હોય ને ભોગવવાની, તો પાતાળમાં છે. સ્વર્ગનું કાંઈ ન આવે, વૈકુંઠનું કાંઈ ન આવે. સૌથી ઉત્તમ સાધન સામગ્રી પાતાળમાં છે. ન્યાય જાય ભોગવવા. આ 14 લોકમાં એક જ લોક એવો છે કે કમાવાનું સ્થાન. બાકી 13 લોક છે ને એ બધા ભોગવવાના સ્થાન છે. એટલે એને દંડ મળે. એને નીચામાં નીચી યોની ન્યાય એને મળે. પછી જન્મ, અને પછી 84 જન્મ લેતો લેતો 84 લાખ જન્મ પાછા એને લઈ, પછી જયારે મનુષ્ય યોનીમાં આવે ને, પછી કોને ખબર આપણે ભક્તિ કરીએ કે ન કરીએ. હવે આવા ચક્કર તો આપણે કેટલી વખત અપડાઉન કર્યું છે કે નહીં કર્યું હોય. ક્યારેક સ્વર્ગમાં ગયા, ક્યારેક વૈકુંઠમાં ગયા, અપડાઉન ચાલુ ચાલુ. કેટલા યુગો વયા ગયા, કેટલા જન્મ લઈ લીધા. પણ રાજી મહારાજે કૃપા કરી. શું કરી? આ કલિયુગની અંદર ધામના ધણીએ આપણી ઉપર કૃપા કરી અને બાતુની મહેર કરી અને આપણને આ બધુંય આપી દીધું, બતાવી દીધું. સો કર પકડ બતાયા, દ્રઢ કર દિયા ઈમાન. અને આપણો હાથ પકડી અને આપણને રાજી મહારાજે પરમધામની ઓળખાણ. ત્યાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવું પડતું. પ્રાણનાથજી મહારાજ ધામના ધણી જે રહ્યા ને, આ તારતમમાં જ નહીં પણ દરેક શાસ્ત્રોમાં એમને આ વાત બતાવેલી છે. એનું હુકમે કઈ લાખો લીખે નિશાન. તમે ગીતા વાંચો, ગીતાની અંદર 8મો કે કઈક એમ બહુ યાદ નથી, 8મો કે 9મો એવી રીતે યાદ એ છે. એની અંદર કૃષ્ણજી અર્જુનને કહે છે
કે હે અર્જુન, હું તને કહું રાજ જ્ઞાન, રાજ એટલે ગુપ્ત જ્ઞાન હું તને બતાવું છું, અને એ મારા અનુભવ યુક્ત છે, મારું નથી. શું કીધું એને? મેં એ જ્ઞાન જાણેલું છે, લીધેલું છે, સમજેલું છે, મારું કાંઈ નથી. અને એ ગુપ્ત જ્ઞાન મારી પાસે કેટલાય દિવસ થયા છે, કઈ યુગો વયા ગયા મારી પાસે છે, જે અત્યાર સુધી મેં કોઈને નથી કીધું. મારી લક્ષ્મીજીને મેં નથી કીધું. શું કીધું? મારી પટરાણી જે લક્ષ્મીજી છે ને, એને 7 કલ્પ ને 86 યુગ સુધી તપસ્યા કરી, તો એને મેં નથી કીધું. આ જ્ઞાન હું તને કહું છું. ત્યારે અર્જુને આમ ઉત્કંઠા જગાવી કે પ્રભુ મને જલ્દીથી બતાવો. ત્યારે એને કીધું કે કૃષ્ણના ધામનું નામ પરમધામ છે, ન્યા ગયા પછી કોઈ દિવસ પાછું આવવું પડતું. કૃષ્ણ પોતે કહી રહ્યા છે કે કૃષ્ણના ધામનું નામ, જો એ પોતાનું એડ્રેસ બતાવતા હોય તો એમ ન કે મારા ધામનું નામ વૈકુંઠ છે, અથવા મારા ધામનું નામ પરમધામ છે, કે ન કહે. પણ એને કયા કૃષ્ણની વાત કરી? જે પરમધામની અંદર મૂળ મિલાવામાં કંચન વર્ણ સિંહાસન ઉપર જે સ્વરૂપ બિરાજમાન છે, એ કૃષ્ણની વાત બતાવી કે એ કૃષ્ણના ધામનું નામ પરમ, અને પરમધામમાં ગયા પછી કોઈ દિવસ પાછું આવવું પડતું. તું કદાચ વૈકુંઠમાં આવીશ ને તો હું તને ત્યાંથી ધક્કો મારીશ, તારું પુણ્ય પૂરું થઈ જાય ને. એટલે પણ આ પરમધામમાં ગયા પછી પાછું આવવું પડતું. આ ગુપ્ત જ્ઞાન જે અત્યાર સુધી બ્રહ્માંડમાં વિષ્ણુ ભગવાન કહી રહ્યા છે કે મેં લક્ષ્મીજીને નથી કીધું, તો બીજા કોઈ જીવોને કહે. અને આ પરમાત્માનો જયારે હુકમ થયો ને, ત્યારે એની અંદર બેસી અને રાજી મહારાજે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર આ હુકમે કેવડાવ્યું છે. કોને કેવડાવ્યું છે? બાકી વિષ્ણુ ભગવાનની તાકાત નથી, એને ખબર નથી, પણ અંદર હુકમ બેસીને કેવડાવી રહ્યા છે કે કૃષ્ણના ધામનું નામ. અને જે હુકમ આ બ્રહ્માંડની અંદર જે હુકમ પોતાનું નામ બતાવે, એ હુકમ સાચું બતાવે કે ખોટું બતાવે? નામ હુકમ હોય, જ્યારે પરમાત્માનો જે હુકમ છે, એ હુકમ આ બ્રહ્માંડની અંદર પરમાત્માનું જે નામ જાહેર કરે, એ નામ સાચું હોય કે ખોટું હોય? તો પરમધામની અંદર જે મૂળ મિલાવવામાં જે બિરાજમાન છે, જે સ્વરૂપ, એ સ્વરૂપનું નામ શું છે? શ્રી કૃષ્ણજી. કારણ કે અહીંયા હુકમ બતાવી રહ્યું છે. કોણ બતાવી રહ્યું છે? તો હુકમ કોઈ દિવસ ખોટું બોલે? ન બોલે. એટલે કહી રહ્યા છે લાલદાસજી મહારાજ કે આ પરમાત્માની કૃપા છે, આ બાતુની મહેર છે. શું છે? આ શાસ્ત્રોમાંથી ધણીજીએ કાઢીને આપણને બતાવ્યું. દેવતની મહારાજે, પ્રાણાજી મહારાજે આપણને કાઢીને બતાવ્યું કે જો આમાં તમારી સાક્ષી છે. દે ગુણ પખ ઇન્દ્રિય સાહેદી ઓર શાસ્ત્રો કે વચન. અને કઈ રીતે આપણી ઇન્દ્રિયો, ગુણ, આ બધી સાક્ષી અપાવી. આપણું મન સાક્ષી આપે કે ન આપે? આપણને જયારે સંતોષ થાય ત્યારે આપણી અંદર જે ગુણ છે, ઇન્દ્રિયો છે, એ પણ સાક્ષી આપે કે ન આપે? એટલા સંતોષકારક રાજી મહારાજે જયારે મહેર કરી અને આપણને એ બતાવ્યું, બાતોની ભેદ બતાવ્યો. શું બતાવ્યો? કે જેમાં આપણા ગુણ, અંગ, ઇન્દ્રિયો એ પણ સાક્ષી આપવા લાગ્યા, પણ આપણો જીવ હજી નીઠોર રહ્યો, કઠોર રહ્યો. કેવો? કોયડું. માણીમાઈને શું કીધું? કોયડું. તમે મગ મૂકો બાફવા, તો એમાં અમુક દાણા એવા હોય, ખોટા દાણા. તમે ગમે તેટલી કુકરની સીટીઓ મારો, પણ એ દાણો ચડે, કઠોરનો કઠોર રહે. તો આપણે પણ એવું છે, કઠોર જેવું. આપણે ગમે તેટલી વાણી વાંચીએ, ગમે તેટલી ભક્તિ કરીએ, ગમે તેટલા પાઠ કરીએ, પણ ક્યારેય એ પાકતા કઠોરના કઠોર. ઓર શાસ્ત્રો કે વચન. અને ધણીજીએ તો કેટલા બધા શાસ્ત્રોની અંદર આપણે વચન મૂક્યા, આ સાક્ષીઓ મૂકી. ઓર ભાષા સબ સાધોકી. અને બીજા કેટલા બધા સંતો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, એમને પણ શાસ્ત્રોની રચના કરી. આ બધાને ભેગા કરો ને તો આ તમારા ગામમાં હમાય નહીં એટલી જગ્યા ટૂંકી પડે. તમારું ગામ ટૂંકું પડે એટલા શાસ્ત્રો આ દુનિયાની અંદર છે. એમાંથી કાઢીને આપણે ક્યારેય વાંચવા જાય તો રાજ્યની કૃપા કે રાજી મહારાજ એમાં કાઢીને કેમાં મૂક્યું? આ વાણીમાં. અને આપણને ખબર પડી કે કઈ જગ્યાએ ક્યાં આપણી વાત લખેલી છે. હવે આ 108 ઉપનિષદ છે, આપણે નામ નહીં સાંભળ્યા, જોવાની વાત તો નહીં આવી. એમાં અમુક ના 2-4 નામ કદાચ ભાગ્ય યાદ હોય તો ભલે. અને એ વાંચવા ક્યારે બેસીએ? નામ યાદ ન હોય તો એ વાંચવા આપણે બેસીએ તો આપણી ઉંમર વહી જાય ને. કેવડા આવડા મોટા એ ગ્રંથ હોય, આપણે કેટલાય જન્મ લેવા પડે ત્યારે એ વાંચી શકીએ. પણ ધણીની બાતોની કૃપા કેવી કે એમાંથી કાઢીને આપણને આ શુક્રાના છે. રાજી મહારાજને થેન્ક યુ કેવું છે. શું કેવું છે?
ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમને આમાંથી ખોજ કરીને बताइयो। जो नहीं अक्षर को जागृत में धाम अंदर की शुद्ध विचार करो, अक्षर ब्रह्म ने पण अक्षरधाम में પોતાની જે લીલા કરી રહ્યા છે, અક્ષરધામમાં જે પરમધામની અંદર જ છે, છતાં પણ આમ રંગમહોલની સામે જ છે ને, ત્યાં બેઠા બેઠા આમ જોવે કે ન જોવે, દેખાય કે ન દેખાય, આ સામે સામું કેમ ઘર છે, હવે ત્યાં બેઠા બેઠા ચર્ચા સાંભળે છે, જોવે છે ને કેટલા સુંદર સત બેઠા છે, કેટલા આમ ધ્યાન દે છે, કેટલા સુવે છે, કેટલા નિંદર કરવા આવે છે, બધું આમ ત્યાંથી દેખાય કે ન દેખાય? તો અક્ષર બ્રહ્મ જે છે રંગમહોલની સામે જ એનું અક્ષરધામ છે, તો ત્યાંથી બેઠા બેઠા રંગમહોલ દેખાય કે ન દેખાય? છતાં પણ એને રંગમહોલની અંદરની જે લીલા છે એ અક્ષર બ્રહ્મને ખબર, અને એ રાજી મહારાજની કૃપા જુઓ, જો અક્ષર બ્રહ્મને એ ધામની અંદર હોવા છતાં એને નથી ખબર, તો રાજી મહારાજે આ માયાની અંદર, આ નશ્વર જગતની અંદર આ માયાની જે બુદ્ધિ છે, જે સપનાની બુદ્ધિ છે, આ બુદ્ધિની અંદર રાજી મહારાજે આપણને અહીંયા બેઠા બેઠા પરમધામની અંદરની વાત બતાવી. શું બતાવ્યું? જે અક્ષર બ્રહ્મને પણ ખબર નથી. જો અક્ષર બ્રહ્મને ખબર ન હોય તો નારાયણને ક્યાંથી ખબર હોય? નારાયણને ખબર ન હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશને ક્યાંથી ખબર હોય? અને આ રાજી મહારાજની કૃપા કે આ મૃત્યુલોકની અંદર, આ નશ્વર જગતની અંદર, આ સ્થૂળ જગતની અંદર જેનો કોઈ અસ્તિત્વ જ નથી, જેમાં હવાની અંદર ઓલું આંકડાનું તૂલ ઉડતું હોય ને, આંકડો હોય ને, આંકડો જોવો ને, ઝાડ આવે ઓલું આંકડું, એમાં ઓલા સફેદ ફૂલ થાય, અને ફૂલ હવામાં કેવા ઉડતા હોય, એવો આ સ્થૂળ જગત છે જે હવામાં ઉડી રહ્યા છે, અસંખ્ય ઉડી રહ્યા છે, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. જરાક એવો મામૂલી હવાનો આમ ઝોકો આવે ને, મામૂલી ફૂંક આવે ને, તો એ સ્થૂળ ક્યાં જાય ને એનું કઈ નક્કી નહીં. એવા આ બ્રહ્માંડની અંદર આ પરમાત્માની કૃપા, એમની મહેર કે રાજી મહારાજે એ ધામના અંદરની લીલા અહીંયા ઉતારી. ક્યાં ઉતારી? આ બ્રહ્માંડની અંદર. આભાર માનો રાજી મહારાજનો. રાજી મહારાજને થેન્ક યુ કે હે રાજી મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર કે આ સપનાની અંદર પણ તમને આ ધામની અંદરની લીલા તમે અમને બતાવી. સો સંયોગો દઈ જાગ્રત હૃદય બુદ્ધ, અને આવી બુદ્ધિ, આવું જ્ઞાન જે રંગમહોલ અંદરનું એ રાજી મહારાજે આ બ્રહ્માંડની અંદર આપણને આપ્યું. તીન બુદ્ધ સંગત આર્તમ સબ કહીએ હકીકત ધામ. અને એની સાથે શું છે? નિજ બુદ્ધિ આપી, નિજ બુદ્ધિ આપીને સંગત આર્તમ આપ્યો, અને એક એક વસ્તુનું, એક એક ગલીનું, એક એક મંદિરોનું, એક એક થંભનું, થંભની અંદર જે ચિત્રકારી છે, એક એક ચિત્રકારીનું વર્ણન કરીને આ બ્રહ્માંડની અંદર વાણીમાં ઉતાર્યું. ક્યાં ઉતાર્યું? આપણે સાંભળ્યું, વાંચીએ ને, તમે પરિક્રમા ગ્રંથ વાંચો, સાગર ગ્રંથ વાંચો, એક એક આમ ચિત્રકારી હોય ને, પરમધામની દિવાલમાં ચિત્રકારી, ચિત્ર દોરેલું હોય ને, એ આપણી એને વાતો કરે. એમાં જે ઘોડો દોરેલો હોય પરમધામમાં, તો આપણને ઈચ્છા થાય કે ઘોડા ઉપર મારે સવારી કરવી, તો ઘોડો હાજર દિવાલમાંથી આવી જાય. ક્યાં? અને આપણને ક્યાંક બોલો સખી ક્યાં જવું છે, આપણે એમ કે ફૂલબાગમાં જવું છે, તરત જ આપણને ક્યાં લઈ જાય? એક જ સેકન્ડની અંદર ફૂલબાગની અંદર. આવી ચિત્રકારી, ધણીની કૃપા જોવો તમને, એક એક લીલાનું વર્ણન આપણને કે 10 ભૌમ, 9 ભૌમ ને 10મી આકાશી, જે પહેલી ભૌમમાં કઈ લીલા, બીજી ભૌમમાં કઈ લીલા, ત્રીજી, ચોથી, પાંચમી, કેમાં હિંડોળા છે, કેમાં મૂલમિલાઓ છે, કેમાં રસોડું છે, રસોડું હોય ને ન્યાય રસોડું જો, કેમાં 2 તાલીના હિંડોળા છે, કેમાં 4 તાલીના હિંડોળા છે, કેમાં આપણા વિમાન છે. સુખપાલ ક્યાં છે? તખ્તરવો ક્યાં છે? તખ્તરવો એક જ એવડો મોટો, બધા એમાં આવીને 12,000 ને 2 કેટલા? 12,000 સખીઓ, એક શ્યામાજી અને ગ્રાજજી, 12,000 ને 2, બધાય બેસી આરામથી સુતા સુતા જાય ને, એવડો મોટો તખ્તરવો, એને તખ્તરવો કીધો. અને સુખપાલ, 2 સખીઓ એક એક સુખપાલમાં બેસીને ફરવા માટે, એમાં પેટ્રોલ નહીં જોઈએ, કાંઈ નહીં, ડ્રાઈવર કોઈ વસ્તુ ન જોઈએ. આપણે એમ કહી દઈએ કે સુખપાલ અમારે બડી રાંગમાં જવું છે, શું કે સુખપાલ ને કહી દેવાનું બડી રાંગમાં જવાનું છે, એટલે ઓટો ડ્રાઈવ તમને તરત જ ત્યાં પહોંચાડી દે. અને એટલું જ નહીં, પશુ પક્ષી જે રહ્યા ને, સિંહ, ઘોડા, હાથી, ખરગોશ, વાંદર, આ બધા રહ્યા ને, એ બધા આકાશમાં ઉડે. અને સખીઓને કહે કે એ તખ્તરવાને તમે છોડો, સુખપાલને તમે છોડો ને અમારી સવારી કરો.
આપણી હારો હાર જલુસ નીકળે બધા, હો બધા જલુસ નીકળે, આકાશમાં ઉડે, અને ત્યાં હાથી અને ઓલું ખરગોશ એની લડાઈ થાય. અને એ લડાઈ થાય તો એમાં ગમે તેટલી લડાઈ થાય ને, કોઈની હાર થાય જ નહીં. આમ કરીને એવી રીતે લડાઈ કરે. લડાઈ એટલે આમ શું કહેવાય, અખાડામાં આપણે ઓલું કેમ પ્રદર્શન કરતા હોય ને, પ્રદર્શન જ કહેવાય ને, શું કહેવાય, કુસ્તી. કુસ્તી કુસ્તી કરીને રાજી મહારાજને રીઝવે. શું કરે? રીઝવે. કેટલું આ વાત અત્યાર સુધી કોઈને ખબર? અને સવારે જયારે ત્રીજી ભોગની પડસાલમાં આવે ને રાજી મહારાજ ઉઠીને, તો આખું પરમધામ રામજીના દર્શન કરવા માટે આવે. સાગરોના જીવ, મગર હોય, માછલી હોય, દેડકા હોય, આ બધા દર્શન કરવા માટે આવે. ક્યાં? રાજીના. અને પોતપોતાની કરામત બતાવીને રાજીને રીઝવે. જ્યાં સુધી રાજી એની ઉપર દ્રષ્ટિ ન નાખે ને ત્યાં સુધી એ જાય નહીં. અને દૂર દૂર જે ઝાડવા રહ્યા ને, ઝાડ પરમધામમાં જે વૃક્ષ છે ને, એ પણ સાક્ષાત દંડવત પ્રણામ કરે. પરમધામના એક એક કણની અંદર રાજ રાજ પીયું પીયું. આ બાતોની ક્યાં ઉતાર્યું રાજી મહારાજે? અહીંયા. ક્યાં ઉતાર્યું? આ કોઈને ખબર હતી પરમધામ આવું છે? જે શબ્દથી પરે છે, જેમનું શબ્દથી ઉચ્ચારણ ન થઈ શકે, જે શબ્દથી બોલી ન શકાય એવું એ પરમધામ જે શબ્દાતીત છે, જે અક્ષરાતીત છે, એને રાજી મહારાજે શબ્દમાં લેવું. કેમાં લેવા? શબ્દમાં. જેનું વર્ણન ન થાય એનું રાજી મહારાજે અહીંયા વર્ણન કરીને આપણને બતાવ્યું. આ રાજી મહારાજનો હુકમ, એમનો પ્રેમ, આ એમની મહેર છે. કોની? કે જે આપણે પરમધામનું જે વર્ણન કરવું હોય ને, કદાચ તમે નારાયણનું વર્ણન કરવું હોય ને તોય કરી ન શકીએ. તો બેહદની જે અખંડ ભૂમિ છે એનું પણ વર્ણન ન કરી શકે, તો પરમધામનું કઈ રીતે વર્ણન કરે? જે શબ્દાતીત છે, જે શબ્દથી પરે છે, ત્યાં શબ્દ પહોંચતો નથી, ત્યાં મન પણ પહોંચતું નથી, એની જગ્યાએ આપણા મનને રાજી મહારાજે ક્યાં પહોંચાડી દીધું? આ રાજજીની કૃપા છે કે નથી? તો આપણે શુક્રાના કહેવા જોઈએ ને, આભાર વ્યક્ત કરવો જોઈએ ને, કે હે ધણીજી તમારો ખૂબ ખૂબ આભાર. આ શુક્રાના છે, વારે વારે આભાર વ્યક્ત કરજો કે તમને અહીંયા અમને આવું આપ્યું. આ નશ્વર જગતમાં 5 તત્વના આવા હાડ માંસના પિંજરામાં અમારી આત્મા છે, અને આ કચરામાં તમે અમને હીરો આપ્યો. શું આપ્યું? હીરો આપ્યો. સો વતન શયન કા જાહેર કિયા ઇષ્ટાન. આ વતન, આ આપણું ધામ રાજી મહારાજે આપણા માટે અહીંયા જાહેર કર્યું ને. સો તો અબ જાહેર ભયે સબ વિદ વતન, પૂરેપૂરા પરમધામ સહિત અહીંયા જાહેર. ધામ અંદર કી બીતક સંગ મૂળ સ્વરૂપ વિહાર, જો બાત મૂળ સ્વરૂપ કે ચિત में ताको सया खबरदार. बोलो राधे राधे, राधे राधे. ધામ અંદર કી બીતક, પરમધામના 25 પક્ષનું લીલાનું તો વર્ણન કર્યું. એ લીલા બધી જાહેરી લીલા છે. કેવી? પરમધામમાં જાહેરી લીલા છે, પણ પરમધામની બાતોની પણ લીલા છે. હક જાત, હક અજાત ને હક સિપાત. રાજી મહારાજની 3 પ્રકારની લીલા છે. અને પરમધામની અંદર રાજી મહારાજ 2 પ્રકારે લીલા કરી રહ્યા છે, બ્રહ્માનંદ અને ભજનાનંદ. તો ધામના અંદરની એટલે કે રંગમહલના અંદરની જે લીલા છે એ લીલા પણ જાહેર થઈ ગઈ. અને કેવડી મોટી લીલા! આપણે રાત્રિ પછી આખો બપોર સુધી 2 પહોર ને બપોર પછીનો 1 પહોર, 3 પહોર સુધી આપણે ક્યાં રહી? રંગમહલમાં રહી. અને 2 પહોર 3 પહોર જ આપણે ફરવા માટે બહાર 25 પક્ષમાં 3 થી 6 અને 6 થી 9 સુધી આપણે ફરવા જાય. અને ક્યારેક પૂનમનો દિવસ હોય ને, ત્યાં એવું નથી હો કે પૂનમ આવે તો જ આપણે ફરવા જાય. આપણે ફરવા જાય ને એટલે પૂનમ આવે. આપણને ઈચ્છા થાય કે હવે રાત્રિની લીલા કરવી છે તો જ રાત્રિ થાય. આપણને ઈચ્છા થાય કે અમારે વરસાદમાં નહાવું છે તો આકાશમાં વાદળાઓ બંધાઈ જાય ને વીજળી ચમકારા કરવા લાગે ને ગર્જના થાય અને વરસાદ વરસે. અહીંયા આ નશ્વર જગતની અંદર ઋતુ પ્રમાણે આપણે રહેવું પડે, અને પરમધામની અંદર જેમ આપણે રહીએ ને એમ ઋતુ બની જાય. ઠંડક જોતો હોય તો શિયાળો આવી જાય, ગરમી જોતી હોય તો ઉનાળો આવી જાય. અને 12 મહિના કેરીઓ. આપણે તો અહીંયા 2 મહિના 1.5 મહિનો જ મળે ને. 12 મહિના કેરી. અને એવું નહીં કે કેરીના ઝાડમાં જ કેરી હોય.
કેરીના ઝાડમાં કેળાય હોય ને જાંબુ હોય ને અનારે હોય ને નારંગી હોય, બધાય ફ્રૂટ એક જ ઝાડમાં હોય. પણ નારંગીનું વન એટલે નારંગીનું, એમાં મુખ્ય ગુણધર્મ કયો? નારંગી. બટનું વડ એટલે બટનો જ વડ, એનું જંગલ આખું, વન જ આખું. આમ વન, અનાર વન, નારંગી વન. કેટલા વન છે રંગમહોલની સામે? 7 વન છે. કેટલા? તમને જે ઈચ્છા થાય ને તેમાં તમે જાઓ ને તો એમાં બધું લટકતું હોય. બધી ઈચ્છા આપણે પૂરી કરી લેવા. અને તમે એ તોડો ને તો તમારા હાથમાં એ ફ્રૂટ હોય, એ કેળું હોય, અને તમે જે તોડ્યું હોય ને તો એ એમનું એમ જ હોય. એમાંથી વધે નહીં, ઘટે નહીં. પરમધામમાં આપણી અવસ્થા કેવી? કિશોર હોય. 12 થી 16, 12મા મહિનાની શરૂઆત અને 16મા વર્ષનો એન્ડ. એ જે ઉંમરની વચ્ચે કહેવાય ને એને કિશોરાવસ્થા કહેવાય. આપણે 4 અવસ્થા આવે. પેલાના રાજાઓ હોય ને, પેલા યુગની અંદર હે ને 4થી અવસ્થા આવે ને, 3જી અવસ્થામાં જે વનમાં વયા જતા બધું છોડીને. તમે જુઓ, આપણે કહીએ ને કે બાલ્ય અવસ્થા આવે 11 વર્ષ સુધી, કઈ અવસ્થા? પછી 11 થી 16 વર્ષ સુધી કિશોરા અવસ્થા, પછી 16 થી 50 સુધી યુવા અવસ્થા ગણાય. પછી આપણે વનમાં જવાનું, 51, 52, 53. અને છતાંય જો એ છોડી ન શકે પછી છેલ્લા દિવસોમાં જાતે જિંદગી દુખી થાય. ભલે તમે ઘર પરિવાર નહીં, પણ મોહ છોડવાનો છે કે મેં જે કરવાનું હતું એ 50 વર્ષમાં બધું કરી લીધું, હવે મારે જે કરવાનું છે ને હવે હું કરીશ. તો 50 વર્ષ થઈ ગયા પછી જો આપણે આ મોહ માયા છોડી ન શકતા હોય તો પછી દુખી થવાનો વારો આવે કે ન આવે? 4 અવસ્થા. વૃદ્ધાવસ્થા આવે ને, એ વનમાં આવી જાય ને એટલે વૃદ્ધાવસ્થા ગણાય. શું ગણાય? તો એવી રીતે અહીંયા રાજી મહારાજ શું કહી રહ્યા છે કે ધામ અંદર કી બીતક સંગ મૂળ સ્વરૂપ વિહાર. કે રાજી મહારાજની સાથે જે આપણે લીલા કરી રહ્યા છે રંગમહોલમાં, એ લીલા પણ જાહેર કરી દીધી, જે અત્યાર સુધી અક્ષરબ્રહ્મને પણ ખબર નથી. અક્ષરબ્રહ્મ કોઈ દિવસ રંગમહોલની અંદર પ્રવેશ કરી શકે? અક્ષરબ્રહ્મ રાજી મહારાજનું જ સ્વરૂપ છે ને, કઈ અલગ તો નથી ને. સ્વરૂપ એક લીલા રાજ્યનું જ સ્વરૂપ છે. જેમ રાજ્યનું શ્યામાજી સ્વરૂપ છે એમ રાજ્યનું અક્ષર સતાનું સ્વરૂપ છે. છતાં પણ એ સ્વરૂપ રંગમહોલમાં જઈ શકતા નથી. એ લીલા આ નશ્વર જગતની અંદર અહીંયા જાહેર કરી. ભજનાનંદ લીલા. બહુ ઊંડી વાત છે બ્રહ્માનંદ ને ભજનાનંદ. તમે એમાં આમ અંદર જેમ ઊંડા જાવ ને તેમ મોતી નીકળ્યા જ રાખે. જો બાત મૂળ સ્વરૂપ કે ચિત્ત में, હવે અહીંયા બહુ ઈચ્છીની ઊંડાની વાત આવી. જો બાત મૂળ સ્વરૂપ કે ચિત્ત में, મૂળ સ્વરૂપ જે રાજી મહારાજ છે, જે કૃષ્ણજી, એના દિલની વાત બ્રહ્મ સૃષ્ટિ પરમધામમાં પણ જાણતી નહોતી. એ ક્યાં જાહેર કરી? આ બ્રહ્માંડમાં. ક્યાં જાહેર કરી? આ બ્રહ્માંડમાં બ્રહ્મ સૃષ્ટિ આવીને એને ખબર પડી કે રાજીના દિલમાં શું વાતો છે. આપણને દુઃખ જોવા નથી મોકલા. ઊંડાણમાં જાવ ને તો દુઃખ જોવા નથી મોકલા. શું જોવા મોકલા હે? મેં દેખાવું ઈશક સાહેબ, રોહે બે નિયાદ થી બીચ બકા 12,000, જાને ના આ પરસ કી સાહેબિયા અપાર. રાજી મહારાજના દિલની અંદર જે પ્રેમના સાગરો જે ઉછળી રહ્યા છે, જે અત્યાર સુધી રાજી મહારાજે પરમધામની અંદર આપણને આપ્યા નથી, એ આપવા માટે રાજી મહારાજે આ ખેલ બનાવ્યો. આ છે મહાકારણ. રાજી મહારાજના દિલની અંદર જે વાતો છે ને એ પણ પરમધામની અંદર બ્રહ્મ સૃષ્ટિ જાણતી. કઈ રીતે? હવે સાબિત તો કરવું પડે ને. તમે કીધું કે અહીં કે રમેશભાઈ બોલી ગયા, આ વાણીએ કહી દીધું, પણ સાબિત તો કરવું પડે ને કે પરમધામમાં આપણે જાણતા નથી. હાવ એકદમ નોર્મલ પ્રશ્ન, એક જ પ્રશ્ન. પરમધામની અંદર રાજી મહારાજે આપણી પાસે આ ખેલ મગાવ્યો, ઈ પરમધામમાં આપણે જાણતા હતા? ન માંગ્યા ન દિલ ઉપજ્યા, દિલ હકે ઉઠાયા, એ તો માંગ્યા ખેલ જુદાગી કા, દેને અપના ઈશક સ્નેહ. આ એક ચોપાઈમાં બધું આવી ગયું. ના માંગ્યા, આપણે રાજી મહારાજ પાસે માંગ્યો પણ નથી,
ના દિલ ઉપજ્યા. આપણા દિલમાં પણ એવો ભાવ ક્યારેય પ્રગટ નથી થયો કે અમારે આ ખેલ જોવો છે, આ દુઃખ જોવું છે. થયું તું ક્યારે પરમધામમાં? ક્યારે થયું? દિલ હકે ઉઠાયા એ રાજી મહારાજે આપણા દિલમાં આ ભાવ ઉઠાવ્યો, આ પ્રગટ કર્યો, ત્યારે આપણને એમ થયું કે મારે આ ખેલ માગવો છે. ત્યારે તો આપણને એમ જ હતું ને કે હું જ માગું છું, હું જ માગું છું. તો આપણે માગતા નહોતા. અંદર બેસીને કોણ મગાવી રહ્યું હતું? એ પરમધામમાં આપણને ખબર હતી. આ બ્રહ્માંડમાં આવી અને તાર તમે કીધું ને કે તમે માગ્યો, તમારી પાસે રાજી મહારાજે મગાવ્યો છે. તો માંગ્યા ખેલ જુદા ગીકા, દેને અપના ઈશક સ્નેહ. તો રાજી મહારાજે મગાવ્યો. તો શું કામ મગાવ્યો? તો કે પરમધામની અંદર જે રાજી મહારાજના દિલની અંદર જે અગાધ ઈશ્ક છે ને, એ પરમધામમાં આપણને ક્યારે હજી મળ્યો એ આપવા માટે રાજી મહારાજે આ ખેલ મગાવ્યો. કેટલું ઊંડાણ છે! આ વાત આપણને પરમધામમાં ખબર હતી? નથી ખબર. આપણે પરમધામથી આમ જયારે આમ પૂર્વ દિશામાં જાય ત્યારે વચમાં અક્ષરધામ આવતું કે નતું આવતું? ત્યારે રાજીને પૂછ્યું કે આ મહેલમાં કોઈ કેમ લઈ નથી જતા? ત્યાંથી ઉપરથી જાતા હોય અને એ શોર બકોર થતો હોય 12,000, અને એ જયારે આમ સવારી નીકળે ને, ચલી રાજ શ્યામા કી સવારી સામાજિક સવાર, મને નથી આવડતું. જયારે સવારી નીકળે ને ત્યારે પશુ પક્ષી મોર કોયલ વાનર બધા પોતપોતાની કલા બતાવતા જતા હોય, અને અક્ષરધામથી ઉપર થઈને નીકળી તો અક્ષરબ્રહ્મે કોઈ દી એ શોર બકોર સાંભળ્યો નહીં હોય. એના મહેલમાંથી બહાર નીકળીને એને એની 10 બોમ્બ છે, ઉપર આકાશીમાંથી જોયું નહીં હોય કે આ સખીઓ જાય છે. કેમ પહેલી જ વખત કીધું કે આ સખીઓની મારે જોવા છે, સખીઓની મારે જોવી છે? બધી બાતુની. આ બાતુની મહેર રાજી મહારાજે આ બ્રહ્માંડમાં કરી. આનાથી વિશેષ શું હોય? કઈ હોય? આ રાજીની બાતુની મહેર છે. સો બાત મલ સ્વરૂપ કે ચિત્તને તાકો સયા ખબરદાર. અને ઈ મૂળ સ્વરૂપના ચિત્તની વાતો જે છે ને, એ જ તારતમનો તારતમ છે. શું છે? પરમધામમાં તારતમ ક્યાં છે? હાલો કોઈ આપણને પૂછે અને આપણે વાણી કહે છે, બધાય કહે છે, અને વાતે વાતે આપણે કહી છે કે તારતમ લઈ પધાર્યા શ્રી રાજ. બોલીએ ને, થયું તે સર્વને જાણ, સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા તું તે મૂળ એંધાણ. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. સદગુરુ મહારાજ તારતમ લઈને આવ્યા. મહેરા ઠાકોર ઇન્દ્રાવતી તારતમ લઈને આવ્યા. કહીએ ને આપણે, ક્યાંથી લઈને આવ્યા? નારાયણ પાસેથી લઈને આવ્યા, અક્ષરધામમાંથી લઈને આવ્યા. ક્યાંથી લઈને આવ્યા? પરમધામમાંથી લઈને આવ્યા. પરમધામમાં તારતમ ક્યાં છે? ક્યાંય બતાવ્યું? આખી વાણી વાંચી લ્યો, તમને પરમધામમાં તારતમ કઈ જગ્યાએ છે? પરિક્રમા ગ્રંથ વાંચી લ્યો, આખું પરમધામના 25 પક્ષનું વર્ણન છે. સાગર વાંચી લ્યો, મારફત વાંચી લ્યો, બધા ગ્રંથ વાંચી લ્યો. તમે ક્યાંય ક્યાં સાગરમાં, ક્યાં મહેલમાં કે ક્યાં વનમાં ક્યાં તારતમ છે? ધ્યાન દેજો. આ બહુ ઊંડાની વાત છે. આજે રાજી મહારાજ ખોલાવી દીધું, કદાચ આ પ્રકરણ પૂરું થાય કે નહીં થાય. આ બહુ ઊંડાની વાત છે. તમે ધ્યાન દઈને સાંભળશો ને તો જ સમજાશે, નકર સમજાશે નહીં. પરમધામમાં તારતમ ક્યાં છે? આટલા વર્ષો વયા ગયા વેતક સાંભળતા, વાણી વાંચતા, વાણી સાંભળીએ છીએ, કેટલા પ્રોગ્રામો આપણે કરી લીધા, કેટલા મહારાજોની ચર્ચાઓ સાંભળી લીધી. કોઈ ક્યારેય કોઈ દી પૂછ્યું આપણા ગુરુ પાસે જઈને? કાલે પરમ દિવસે કીધું હતું ને કે ગુરુની કોઈ જાતિ પૂછતા નહીં. ગુરુની કોઈ જાતિ હોતી નથી. એને જઈને એના જાતિ ન પૂછતા. શું પૂછજો? જ્ઞાન પૂછજો. કોઈ પૂછ્યું કે હે મહારાજ તમે કયો છો કે પરમધામથી તારતમ આવ્યો છે, પરમધામથી, પરમધામમાં કઈ જગ્યાએ તારતમ છે? કોઈ પૂછ્યું? કેમ પૂછતા નથી? પૂછવું જોઈએ ને. જો આપણે પૂછીએ ને તો એ આપણને જવાબ આપે. તારતમનું બલ કોઈ ન જાણે. આ ચોપાઈ બધાને આવડતી છે. એક જાને મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે. જે રાજી મહારાજના ચિત્તની જે વાતો છે ને, એ જ તારતમનો તારતમ છે. રાજી મહારાજના દિલમાં જે ભંડાર ભરેલા છે ને, એ જ તારતમ છે. એને જ તારતમ કહેવાય. 8 પ્રકારના તારતમ છે.
શ્રી દેવચંદજી મહારાજ 6 તારતમ લઈને આવ્યા. આમ તો બધા જ તારતમ હતા એની પાસે, પણ 2 તારતમ ઇન્દ્રાવતી પાસેથી એ પ્રગટ કર્યા આ લીલામાં. બધા જ તારતમ, પણ 6 તારતમ થી લીલા સદગુરુ મહારાજે કરી. કેટલા તારતમ છે? 8. એમાં 6 તારતમ થી લીલા સદગુરુ મહારાજે કરી. એક મંત્ર તારતમ, નૂર તારતમ, આવેશ તારતમ, લીલા તારતમ અને નિધ તારતમ. કેટલા તારતમ થયા? આ વાણીની અંદર 8 તારતમ છે. તો ઇન્દ્રાવતી 2 તારતમ લઈને આવ્યા. તારતમ નો તારતમ અને તેજ તારતમ. કેટલા? તેજ તારતમ અને તારતમ નો તારતમ. તારતમ નો જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર આવે ચોપાઈ. તારતમ નો જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, ઇન્દ્રાવતી થકી એ તારતમ ના તારતમ ની લીલા થઈ, એ તારતમ નું અવતરણ થયું. તો એ શું થયું? તારતમ નો તારતમ ઇન્દ્રાવતીએ રાજી મહારાજના દિલની વાતો, એમાં દિલમાં વહી ગયા હો ઇન્દ્રાવતી. રાજી મહારાજના જે મૂળ સ્વરૂપ છે ને, અહીંયા બેઠા બેઠા એને સુરતા ક્યાં પહોંચાડી? પરમધામમાં. જ્યાં રાજી મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન છે એ સ્વરૂપને તો એને લીધું જ, પણ એ સ્વરૂપના દિલની અંદર ઇન્દ્રાવતી વયા ગયા અને ત્યાં દિલની અંદર જે વાતો હતી ને એ ઇન્દ્રાવતીએ લઈ અને અહીંયા વર્ણન કરી દીધું. આ દિલની જે વાતો છે એ તારતમનો તારતમ છે. તેજ તારતમ એ પરમધામના 25 પક્ષનું વર્ણન શું છે? તેજ તારતમ. પછી મંત્ર તારતમ, જે આપણો મંત્ર છે નિજ નામ શ્રી કૃષ્ણ જે અનાદિ, એ આપણો મંત્ર તારતમ છે. એમાં એક પણ કાના માતરનો ક્યારેય જિંદગીમાં ફેર કરવો, દેવા વાળા ધણી છે એ મંત્ર તારતમમાં ક્યારેય ફારફેર ન કરવો. અને લીલા તારતમ, અહીંયા રાજી મહારાજ દેવચંદી મહારાજને પ્રાણાજી મહારાજે લીલા કરી કે ન કરી? કેટલાય આત્માઓને લીલાથી જાગૃત કર્યા કે ન કર્યું? પછી નિધ તારતમ, આવેશ તારતમ, કેટલી આત્માઓને આવેશ આપીને જાગૃત કર્યા, કેટલી આત્માઓને નિધ તરત જ આપી દીધી, તરત જ જાગૃત થઈ ગયા. આ 8 પ્રકારના તારતમ છે. તો આ રાજી મહારાજની કૃપા શું છે? આ રાજી મહારાજની બાતુની મહેર છે, જે આપણને ધ્યાનમાં આવતી અને આપણને જાહેર રીતે દેખાય. રાજી મહારાજે ક્યાં ક્યાં ચમત્કાર કર્યા, એ બધી કેવી જાહેરી મહેર. બાતુનીમાં રાજી મહારાજે આપણા દિલને પરમધામ બનાવી દીધું છે. શું બનાવી દીધું છે? એ આપણને દેખાતું નથી. આપણા દિલને પરમધામ બનાવી દીધું. પરમધામ બનાવી અને એની અંદર બિરાજમાન થઈ ગયા. અને વારે વારે વાણીમાં કહી દીધું કે અર્શ દિલ મોમીન, અર્શ દિલ મોમીન. આવે કે નથી આવતું? મારું ઘર ક્યાં છે? તો કે મોમીનોના દિલ, બ્રહ્મ સુંદર સાહેબના દિલમાં હું છું, બીજે ક્યાંય નથી. તો આપણા દિલમાં પરમધામ આવી ગયું કે ન આવી ગયું? રાજી મહારાજે પરમધામ બનાવી દીધું આપણા દિલને, એની અંદર આવીને બેસી ગયા. તો બધું જ ક્યાં આવી ગયું? આપણા દિલમાં આવી ગયું. રાજી મહારાજે પરમધામની અંદર તો આપણે છીએ જ, પણ આ સપનાની અંદર જ્યાં આપણી સુરતા આવી ને, એ સુરતાના દિલની અંદર રાજી મહારાજ પોતાના ધામને લઈ, સબવિધ વતન સહિતને લઈ અને ક્યાં બેસી ગયા? આપણા ઉન દિલ બીચ એ દિલ હૈ કહેને કો એ દિલ હૈ અર્શ દિલ અસલ. આ બહુ ઊંડાની ચોપાઈ છે. ઉન દિલ બીચ એ દિલ હૈ કહેને કો એ દિલ હૈ અર્શ દિલ અસલ. તો અહીંયા જો અક્ષર પાવે નહીં તો ત્રિગુણ 5 ક્यों હોય? હવે અહીંયા અક્ષરને પણ ખબર નથી અને અમુક વાત જે બ્રહ્મસૂત્રીને પણ ખબર નથી. તમામ વાતો રાજી મહારાજે અહીંયા જાહેર કરી દીધી. તો હે રાજી મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. નકર આ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે અમે કેટલાય જન્મોથી માથા પછાડીએ છીએ, તપસ્યાઓ કરીએ છીએ, માથે રાફડાઓ થઈ ગયા, ધૂળના ઢગલા થઈ ગયા, અને અમારા જટાઓમાં તો પક્ષીઓએ માળા કરી કરીને કેટલી વખત બચ્ચા મોટા કરાવી દીધા, છતાંય અમને એ ત્રિગુણે કોઈ દી આગળની ઓળખાણ કરાવી. સો સુપન કે જીવો કો સબ થોર બતાયા છે. અને રાજી મહારાજે કૃપા તો કરી બ્રહ્મસૃષ્ટિ ઉપર, પણ બ્રહ્મસૃષ્ટિને રાજી મહારાજે કૃપા એવી કરી અને એને કીધું બ્રહ્મસૃષ્ટિને કે તમે આ દુનિયામાં જાહેર કરી દો. કોને? મેં જે તમને નિધ આપી છે ને, જે ધન આપ્યું ને, તમારી ઉપર જે મહેર કરી ને, એ મહેર તમે આ દુનિયામાં દરેક જીવને તમે કરો. તો બ્રહ્મ સૃષ્ટિએ શું કર્યું?
સુંદર સાથે શું કર્યું? આ રાજી મહારાજે જે આપણને અખંડ ખજાનો આપ્યો ને 18,758 એ ઠેક ઠેકાણે જઈને દરેક જીવને આપ્યો. આપણે વિતક એની સાંભળીએ છીએ ને, ઔરંગઝેબને આપવા ગયા, કાજી મુલાઓને આપવા ગયા, ઔરંગાબાદમાં ગયા, ઉદયપુર ગયા, દીપ બંદર થી થઈ પન્ના સુધી કેટલી કેટલી જગ્યાએ આપવા ગયા કે ન ગયા. સો સુપન કે જીવો કો સબર ઠોર બતાઈ સો, જે અક્ષરને પણ ખબર નથી, જે નારાયણને પણ ખબર નથી, જે બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ ખબર નથી, એ રાજી મહારાજની કૃપાથી બ્રહ્મ સૃષ્ટિએ આ સપનાના જીવને બતાવી દીધું. કેને બતાવી દીધું? આ બાતુની. કેટલી કૃપા રાજી મહારાજની. એ મહેર મોમીનો પર સબો પાય ઈનો સોહબત. આ મહેર તો રાજી મહારાજે બ્રહ્મ સૃષ્ટિ ઉપર જ કરી છે, પણ જે જીવે બ્રહ્મ સૃષ્ટિનો સંગાત કર્યો ને, સોહબત કરીને, તો એને પણ આ મળ્યું. તો એ જીવ ટળીને શું થયો? આત્મા બની ગયો ને. અને જેની અંદર પ્રેમનું એક બુંદ આવી જાય ને, તો એ શું થઈ જાય છે? આત્મા બની જાય છે, બ્રહ્મ બની જાય છે. જે જીવ જેને બ્રહ્મની ઓળખાણ થઈ જાય પછી એ બ્રહ્મ સમાન થઈ જાય છે. કેવો? એ બ્રહ્મ બની જાય છે. જેમાં પારસ લોખંડને ટચ કરો તો લોખંડ સોનું બની જાય ને, એમાં આ બ્રહ્મ જ્ઞાન લેવાથી આપણે બ્રહ્મ રૂપ બની જાય છે, પણ બ્રહ્મ બની શકતા. જેમાં લોખંડ સોનું બને પણ પારસ બની શકતો, એમ આપણે બ્રહ્મ રૂપ બની જાય પણ બ્રહ્મ બનતા. જેમાં સૂર્ય અને સૂર્યની જે કિરણ છે એમાં કોઈ ભેદ નહીં ને. સૂર્ય અને સૂર્યની કિરણ, સૂર્યમાંથી જે કિરણ નીકળે એ આ ધરતીને પ્રકાશ આપે, એમાં કોઈ ભેદ નથી. પણ એને જોવા માટે આપણે જોઈએ ને તો કિરણ સૂર્યથી છૂટી પડી ને, પણ સૂર્ય તો બની જ ન શકે ને કિરણ. તો આ સપનાનો જે જીવ છે એ જીવ એક કિરણ બની જાય, અંશ બની જાય, પણ એ બ્રહ્મ બની શકતો નથી. એટલે જે પણ જીવોએ બ્રહ્મ સૃષ્ટિનો સંગ કર્યો ને, એ બ્રહ્મ સમાન બની ગયા પણ બ્રહ્મ બની શક્યા. તો એને પણ પ્રેમ રૂપી પાંખ આવી ગઈ અને એ પણ અખંડની અંદર પહોંચી ગયા. એ સમય હકે કિયા ફરદા રોજ કયામત. અને આને જ કયામત કહેવામાં. ફરદા રોજ એટલે આવતી કાલે. મોહમ્મદ સાહેબ હતા ને, મોહમ્મદ સાહેબ કીધું કે કાલે ફરદા રોજ કયામત થશે. શું કીધું એને? કાલે કયામત થશે. તો બીજો દિવસ થયો તો એના જે અનુયાયીઓ હતા ને, ઉસ્તાદો, એ બધા આવ્યા કે તમે કહેતા હતા કાલે કયામત થવાની છે, આજે તો કયામત થઈ નહીં. ત્યારે મોહમ્મદ સાહેબે કીધું કાલે થશે. એમ કરતા કરતા કેટલાય દિવસો વયા ગયા. તમે કાલે કાલે કર્યા રાખો છો. કાલ એટલે શું? પણ મોહમ્મદ સાહેબે કીધું કાલ એટલે આ સૂર્ય ઉદય થાય ને અસ્ત થાય એ કાલ નહીં. અત્યારે હું જે છું એ ત્રીજો દિવસ છે, મારા ગયા પછી 1000 વર્ષે ચોથો દિવસ ઉગશે, ત્યારે કયામત ચોથા અને પાંચમા દિવસમાં થશે. કયામત એટલે આત્મા જાગૃતિ. જેની આત્મા જાગૃત થઈ જાય એને કયામત કહેવામાં. અને આ લોકો શું સમજે? કયામત એટલે બધું નાશ થઈ જાય. તો આને જ કયામત કહેવામાં આવે છે. ઇન ભાત મહેર મોમીનો પર કઈ અલેખે અપાર. અને આવી તો રાજી મહારાજે અનંત મહેરો આપણી ઉપર કરી. સો ઇન જુબા કેતી કહો દિયે બાતુન ખોલ કે દ્વાર. અને એવા બાતુની અગાધ જે ભેદ હતા ને એ બધા રાજી મહારાજે અહીંયા આપણને ખોલી દીધા. ખોજ કરી સબ સૃષ્ટિને પાયન કાહુ નિજ ધામ. અને બધાએ ખોજ કરી. અત્યાર સુધી કેટલા યુગો સુધી બધાએ તપસ્યા કરીને ખોજ કરવા માટે જ કરીને. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ બદલાવ્યા. કેટલા બદલાવ્યા? 24. છતાં એને કઈ મળ્યું. અને શંકાદિક ઋષિ મુનિઓ, સુખદેવ, વ્યાસ મુનિ, ઋષભદેવ, આવા કેટલા ઋષિ મુનિઓ મહાન મહાન થઈ ગયા. બધાય તપસ્યા જ કરે છે, પણ એને છતાં પણ એ મળ્યું. સો આમર ઇસ્લામ કી સબ હાથ દઈ મોમીન. અને ઈ આમર એટલે સત્તા. આ સત્તા કોને આપી રાજી મહારાજે? બ્રહ્મ સૃષ્ટિને, મોમીનોને, કે આ તમે ફેલાવો. જે અત્યાર સુધી રાફડાઓ થઈ ગયા છતાં એને મળ્યું. પણ તમે આ દુનિયામાં ગયા છો ને, તો તમે આ દ્વાર દરવાજા ખોલો જે અત્યાર સુધી કોઈનાથી ખુલ્લો. આ સત્તા કોને આપી? બ્રહ્મ સૃષ્ટિને. કોને આપી? રાજી મહારાજ. રાજી મહારાજની કૃપા ને, કે આપણને કીધું કે તમે આ જાહેર
અને આપણે કરતા નથી, ઘરમાં બેઠા છીએ. બોલો કૃષ્ણ કનૈયા. ખુલ્લી હકીકત મારફત સબ તલે ઇનકે ઇંજન. અને હકીકતનું જ્ઞાન, મારફતનું જ્ઞાન. જ્ઞાન કેટલા? 4 છે. કેટલા? 4 પ્રકારના જ્ઞાન. તરીકત, શરિયત, હકીકત અને મારફત. 4 પ્રકારના જ્ઞાન. તરીકત જે હાવ નાસ્તિક છે, કેવા? કોઈ દી ક્યાંય કોઈને નમે નહીં એવા રાક્ષસ વૃત્તિના જે છે ને, એને તરીકતનું જ્ઞાન કીધું છે. પછી શરિયત. શું કહેવામાં આવે? શરિયત એટલે કર્મકાંડ, જે અત્યાર સુધી આપણે બધા કરી રહ્યા એવા છે કર્મકાંડ. જે અમારા બાપ દાદા કરતા, પૂછડે પાણી રેડતા, અમારે પૂછડે પીપરે પાણી રેડવા જતા, અમારે પાણી રેડવા, બ્રાહ્મણો પાસે હોમ હવન ને યજ્ઞ બધું કરાવતા, વ્રત ને આ બધું રહેતા. આ બધું કર્મકાંડ છે. શું છે? આ વેદની જાળી છે. જે કર્મકાંડ છે ને એ બધું વેદની જાળી છે. આ બીજા પ્રકારનું જ્ઞાન. પછી ત્રીજા પ્રકારનું જ્ઞાન હકીકતનું જ્ઞાન. શું કહેવાય એને? હકીકત એટલે પરમાત્માની ઓળખાણ થાય, આત્માની ઓળખાણ થાય, એને હકીકતનું જ્ઞાન કહેવામાં. પછી મારફત, છેલ્લામાં છેલ્લું મારફત. એટલે મારફતમાં તો રાજી મહારાજના હૃદયનું જે જ્ઞાન થઈ જાય ને, એને મારફત કહેવામાં આવે. તો પરમધામમાં આપણે મારફતનું જ્ઞાન આવે. મારફત ગ્રંથ છે ને, વાંચી લેજો તમે. એમાં મારફત કઈ રીતે શું કહેવાય એ મારફત છે. એ ઊંચામાં ઊંચું જ્ઞાન, એને મારફત. જેને વિજ્ઞાનનું પણ વિજ્ઞાન. શું કહેવાય એને? વિજ્ઞાનનું પણ વિજ્ઞાન. જે આપણને ઠેઠ મૂળ સુધી પહોંચાડે ને, એને મારફત કહેવામાં આવે. તો મૂળમાં કોણ છે? રાજજી છે ને, એ સિવાય બીજું કોઈ? પરમધામની અંદર 3 પ્રકારની લીલા છે. હક જાત, હક અજાત અને હક સિફા. આ રાજી જ બધું બનેલા છે. ત્યાંના પહાડ પણ રાજી છે, ત્યાંનું કણ પણ રાજી છે, ત્યાંના વૃક્ષ પણ રાજી છે, ત્યાંની જમનાજી પણ રાજી છે, ત્યાંની ખૂબ ખુશાલી પણ રાજી છે, ત્યાંની 12,000 બ્રહ્મસૃષ્ટિ પણ રાજી જ છે, અને ત્યાંના શ્યામાજી પણ રાજી છે, ત્યાંના અક્ષરધામ લક્ષ્મીજી એ બધાય રાજજી જ છે. રાજજી સિવાય બીજું કાંઈ. આ રાજજી મહારાજે અનંત સ્વરૂપ પરમધામની અંદર ધારણ કરેલા છે. રાજ્યની અંદર સત, ચિદ અને આનંદ, આ જે 3 ભાવ છે. સચિદાનંદ, એ સચિદાનંદ માંથી એક સતનું સ્વરૂપ અક્ષર, અક્ષરમાંથી લક્ષ્મીજી, લક્ષ્મીજી માંથી એની ખૂબ ખુશાલી, અને એની જે સખીઓ છે એની સાથે પણ જલુસ પણ છે. અને આ બાજુ આનંદના સ્વરૂપ એ શ્યામાજી, એ પણ રાજ્યના આનંદમાંથી છૂટો પડેલું એક સ્વરૂપ છે, જેને શ્યામાજી કહી. અને શ્યામાજીમાંથી 12,000 બ્રહ્મસૃષ્ટિ, અને એમાંથી પૂરું પરમ ધામ, આનંદમય પરમધામ. કેવું છે? અહીંયા આપણે અસત, જળ અને દુઃખ છે આ બ્રહ્માંડની અંદર. અસત, જળ અને દુઃખ થી આ બ્રહ્માંડ બનેલો છે. અને પરમધામ કેવું છે? સત, ચિદ અને એ સિવાય બીજું કાંઈ નથી. તો આ બાતોની જે મહેર છે એ રાજી મહારાજે બ્રહ્મ સૃષ્ટિ ઉપર કરી, અને બ્રહ્મ સૃષ્ટિ આખી દુનિયાની અંદર જાહેર. કોની પાસે જાહેર કરાયું રાજી મહારાજે? બ્રહ્મ સૃષ્ટિ પાસે. આ સત્તા કોને આપી? આપણને, બ્રહ્મ સૃષ્ટિને, કે તમે જાહેર કરો. તો આ શોભા કોને મળશે? આપણને જ મળશે ને. આપણે જાહેર કરશું તો આ શોભા આપણને મળશે, નહીં કરીએ તો આપણને મળશે નહીં. પછી જયારે 7મા દિવસની લીલા પરમધામમાં કરશું ને, ત્યારે આપણે આમ બેઠા બેઠા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 1100 साल का लिख भेजा अला कलाम, खोज करे सब सृष्टि ने पाया न काहो નિજ ધામ. જ્યારથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને, ત્યારથી અત્યાર સુધી કોઈ ખોલી શક્યું નથી. પણ મોહમ્મદ સાહેબે કીધું કે મારા ગયા પછી 1000 વર્ષ અને એની માથે 100 વર્ષ થાય ને, ત્યારે સંપૂર્ણ રીતે જાહેર થઈ જશે. તો કે 1100 साल का लिख भेजा अला कलाम. આ રાજી મહારાજે આપણી ઉપર કૃપા કરી અને કુરાનની અંદર પેલા જ આ બધી વાતો લખાવી દીધી. સો આમર ઇસ્લામ કી સબ હાથ દઈ મોમિન. આ આમર, આ સત્તા રાજી મહારાજે મોમિનોને આપી, સુંદર સાથને આપી, ખુલી હકીકત મારફત. સબ તલે ઇનકે ઇંજન, જો જાય ઇનકે હુકમ તલે, સો આયે બીચ ઇસ્લામ. અને એ બ્રહ્મ સૃષ્ટિના ચરણોમાં જે કોઈ જશે એ ક્યાં આવી જશે? આ નિજાનંદ સંપ્રદાય, નિજ આનંદ, જે મૂળ પરમધામનો આનંદ લેવા વાળો જે સંપ્રદાય છે, આ સંપ્રદાયની અંદર આનંદ કયો છે? આપણે
હરિદ્વારની આમાં આપણે સાંભળ્યા ને સંપ્રદાય પદ્ધતિમાં સદગુરુ બ્રહ્મા કુલ મૂળ હમારો. તો આ સંપ્રદાયમાં આનંદ ક્યાંનો આવે? આ સંપ્રદાયમાં આવવાથી કયો આનંદ મળે? અખંડનો, પરમધામનો, પરમાત્માનો આનંદ મળે. તો એ જે આનંદ છે સો સબ ઉસકા ખુલી હકીકત મારફત સબ તલે ઇનકે ઇંજન. ઇંજન એટલે કે એના દ્વારા આ દુનિયાની અંદર બધું આપવામાં આવ્યું. જો આયે ઇનકે હુકમ તલે સો આયે બીચ ઇસ્લામ. અને એના હુકમ તલે એના ચરણોમાં જે સુંદર સાતના ચરણોમાં આવશે ને બ્રહ્મ મુમિના, તો એ પણ પરમાત્માના ચરણોમાં પહોંચી જશે. કારણ કે પરમાત્માએ કીધું કે મને ભજો કે મારા બંદાને ભજો, એમાં કોઈ અંતર નથી. મારી મોમીનોને તમે ભજશો ને બ્રહ્મ સૃષ્ટિને, એ મને જ ભૈજા બરાબર છે. એ તો બાતોની કી મહેર ઉપર રોહન ઓર ઉપર મહેર વજુદ કી સો જાહિર દેખો. લાલદાજી મહારાજ કહી દે કે મેં તમને અત્યાર સુધી આ બાતોની મહેર કીધી, કહી દઉં. જે રાજી મહારાજે બાતોની મહેર આપણી પર કરીને એ મેં તમને કીધું. પણ હવે આ શરીર ઉપર પણ રાજી મહારાજે મહેર કરી છે. આ વજૂદ ઉપર, આ નાસુકના 5 તત્વના શરીર ઉપર રાજી મહારાજે જે જગ્યાએ મહેર કરીને એ લાલદાજી મહારાજ હવે આપણને બતાવે છે. પહેલે મૂળ વ્રજમીને તીત પડે અનેક વિઘન. જયારે પેલા આપણે આ બ્રહ્માંડની અંદર વ્રજમાં આવ્યા તો ત્યાં કેટલા બધા વિઘન આવ્યા. અગાસુર ને બકાસુર ને આવા કેટલા બધા રાક્ષસો એ ગોકુળને નષ્ટ કરવા માટે આવ્યા ને, તો એક પણ દુઃખ આપણને આવવા દીધું. ઓલો વંટોળિયો આવ્યો મોટો આખા ગોકુળને લઈ જવા માટે. કોઈનું એક નરિયું ઉડ્યું, કોઈના મકાનમાંથી એક નરિયું પણ ઉડ્યું. આ રાજી મહારાજની કૃપા કે નહીં. પછી ઇન્દ્ર રાજા 12 મેઘ ખાંગા થયા, ક્રોધિત થઈ ગયા કે વ્રજને તો હું ડૂબાડી દઉં. કેટલી 7 રાત ને 7 દિવસ સુધી વરસાદ, અનરાધાર વરસાદ કર્યો. તો આપણને ક્યાં છુપાવ્યા? ગોવર્ધન પર્વત ની. કાંઈ પણ એક કોઈનું વાસોળી તણાનું. આ બાતુની મહેર, આ જાહેરી મહેર છે. કેવી? આ બધી જાહેરી મહેર. કોઈની અંદર ગોકુળની અંદર કોઈના ઘરની અંદર ધન ખૂટવા દીધું. ભાગવતની અંદર ત્યાં સુધી લખેલું છે કે 11 વર્ષ ને 52 દિવસ સુધી કોઈ ગઈઢું બુઈઢું મર્યું નથી. કોઈ એક પણ જે પશુ છે, પક્ષી છે, પ્રાણી છે, મનુષ્ય છે, એમાં 84 કોષ વ્રજની અંદર કોઈનું મૃત્યુ થયું નથી. 11 વર્ષ ને 52 દિવસ સુધી. આ જાહેરી મહેર છે ને. આપણે 11 વર્ષ ને 52 દિવસ ક્યાં રોકાણા? વ્રજમાં. પહેલા જ વેલા આપણે આવ્યા ફરવા માટે, અસત જણ ને દુઃખ જોવા માટે. ક્યાં આવ્યા? વ્રજમાં. પણ આપણને રાજી મહારાજે કેવડી કૃપા, ક્યાંય દુઃખ દેખાડ્યું આપણને? એક પણ દુઃખ ન દેખાડ્યું. ફક્ત દુઃખ દીધું હોય ને વિરહનું દીધું. કયું? 52 દિવસના વિયોગનું દીધું. કે આપણાથી દૂર રહ્યા, અબોલા થયા. આપણે એની હારે વાતો કરી, પણ દરરોજ ત્યાંથી નીકળે આપણા ઘરના મોઢે, આપણે આપણા ઘરના આંગણેથી નીકળે ને શેરીમાંથી, આપણે ઊભી હોય ફળિયામાં અને જોઈએ, પણ આપણે એની સાથે વાતો કરી. એ જે તળપ હતી ને, તળપનું દુઃખ આવ્યું. પછી ત્યાંથી ક્યાં લઈ ગયા? આજ લો બ્રહ્માંડ में सब बंदे व्रज रेन पावत नहीं ब्रह्मादिक तीन थे मोमिन बीच इंजन. અને એ બ્રહ્મ સૃષ્ટિ જે ગોકુળની અંદર જે ગોપીઓ હતી, જે 11 વર્ષ ને 52 દિવસ સુધી લીલા કરી, એની વ્રજની જે ધૂળી હતી ને, ધૂળ, એને લેવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તલ પાપડ થઈ રહ્યા છે. શું થઈ રહ્યા છે? કે એ વ્રજની ગોપીઓની જે કદાચ ધૂળ મળી જાય ને અમને, એને જ્યાં એના પગ પડ્યા એનું જે ધૂળ મળી જાય ને, તો પણ એ ધન્ય ધન્ય થઈ જાય. તો કોઈને મળ્યું? કોને મળ્યું? આ શોભા કોને મળી? આપણી ઉપર. પાવત નહીં બ્રહ્માદિક તીનથે મોમિન બીચ ચેન. અને અત્યાર સુધી બ્રહ્માદિક ઋષિ મુનિઓ સુધી કોઈને પણ મળ્યો ફેર આયે બીચ રાસ કે કહ્યા દૂસરા દિન ના તાકાત સુનને ત્રિગુણ કો જહાં ખેલે મોમિન. અને પછી ત્યાંથી રાજી મહારાજ આપણને ક્યાં લઈ ગયા?
રાસની અંદર ક્યાં લઈ ગયા? અખંડ રાસ. અને રાસ ક્યાં રમાણો ને એ અત્યાર સુધી બધા ગોતી જ રહ્યા છે. ક્યાં રમાણો, ક્યાં રમાણો, ક્યાં રમાણો ગોતી રહ્યા છે. શું કરી રહ્યા? કોઈને એનું સરનામું મળતું. આજે અમને એક બેને કીધું કે સરનામું અહીંયા આપ્યું છે, યાદ કરાવજો, હું ભૂલી ન જાઉં પાસે. હવે અમુક શબ્દ તો એમાં મને અહીંની ભાષાના છે એટલે મને સમજાતા નથી, પણ જેટલું સમજાશે ને એટલું હું કહીશ. તો એવી રીતે એ જે અખંડ રાસ જે રમાણો ને, વાસ્તવિક રાસ, એ અત્યાર સુધી બધા ગોતી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નારાયણ બધા. નરસિંહ મહેતા એ દોડ કરી, હાથમાં મસાલ લઈને, હાથ એનો સળગી ગયો, એને પણ ભાન ન રહે, છતાં પણ એથી આગળ જઈ શક્યા. 5 રતન જે કબીર સાહેબ છે એ પણ ત્યાં જઈ શક્યા. કોઈ બતાવી ન શક્યું કે અખંડ રાસ ક્યાં. અને કોને જાહેર કર્યો? અહીંયા બ્રહ્મસૂત્રી. કોને કર્યો? કોની કૃપાથી? રાજજી મહારાજને આભાર વ્યક્ત કરો. હે રાજજી મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર કે એ અખંડ રાસ અત્યાર સુધી બધા ગોતી, કેટલા ગોતી ગોતીને થાકી ગયા, અને એનું વર્ણન તમે અમારી પાસેથી કરાવ્યું. આજે આપણે કરીએ ને અખંડ રાસ ક્યાં રમાણો, કઈ રીતે શૃંગાર કર્યો. યોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામાજી થયા તૈયાર. આવે ને, તત્ક્ષીણ તેને ઠામે મારે વાલે કીધો શૃંગાર. એ યોગમય શ્યામાજીનો શૃંગાર, વાલાજીનો શૃંગાર, આપણો શૃંગાર. અને કૃષ્ણજીએ એક એક ઝાડ બતાવ્યું. જો આ બડ પીપળનું ઝાડ ને, આ પીપળાનું ઝાડ ને, આ વડલાનું ઝાડ ને, આને કેવડી કહેવાય ને, આને કેતકી કહેવાય, આ ટીંડોરીન, આ ટીંડોરોન. તમે વાંચો ને રાસની અંદર કેટલા ઝાડના નામ છે, કેટલા શાકભાજીના વેલાના નામ છે. તીવરું, ટુમરું, કપોરીન, જાવંત્રીન, જાયંત્રીન, બાજંત્રીન, આવા કેટલા બધા નામ છે. ગલગોટો, ગપગોટો, ગોટીન. આવે કે ન આવે? એ જાહેર કર્યું. કોને કર્યું? આપણે. આપણે એટલે બ્રહ્મસૃષ્ટિને રાજી મહારાજે મહેર કરી કે તમે જાહેર કરો. અને આપણે ઠેક ઠેકાણે જઈને કરીએ છીએ ને. અત્યારે આપણે શું કરીએ? જાહેર જ કરી દઈએ. કોને જાહેર કરી દે છે? રાજી મહારાજ. આ શોભા કોને આપી? અખંડ રાસ. આપણે કેવું પેલા દિવસે લીધો અખંડ વ્રજ ને રાસ ને, શરૂઆતમાં 1-2-3 દિવસ લીધું ને. સાંભળજો કેવો છે એ. તો એવી રીતે અહીંયા ના તાકાત શૂન્ય ત્રિગુણ કો જહાં ખેલે મોમીન. અને ઈ જે રાસ રમાણો એને સાંભળવાની તાકાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ની પાસે પણ નથી. એ પણ સાંભળી નથી શકતા. જેમ પાર્વતીજી સુઈ ગયા ને, શંકર ભગવાને અમર કથા ચાલુ કરી. પાર્વતીજી જીદ કરી, મને તમે અમર કથા બતાવો, તમે જેનું ધ્યાન ધરો છો એ મને બતાવો. શંકર ભગવાન કીધું કાંઈ વાંધો નહીં દેવી, પણ એક શરત છે, હુતા નહીં, હોકારો દેતા રહેજો. હું તો સમાધિમાં બધું બોલીશ, મારી આંખ ખુલ્લી નહીં હોય. તમારે હોકારો દેતું રહેવાનું એટલે મને ખબર પડે. શું કર્યું? 2-3 તાલી વગાડી. એક તાલી વગાડીને આખા સૃષ્ટિને હેને સુસુપ્ત કરી દીધું. બધા શું કર્યું? સુસુપ્ત કરી દીધું. એમાં એક ને બાજુમાં પોપટનું ઈંડું હતું. ઈંડાની અંદર એ જીવ હતો ને, એટલે એ સુસુપ્ત થઈ શક્યું. બાકી આખી સૃષ્ટિ એને 3 તાલીની અંદર બધું સુવડાવી દીધા. બધાને સુસુપ્ત. આખો સંસાર ને સ્ટોપ કરી દીધો. જેમ આપણે રિમોટ થી કેમ ટીવીમાં બધું સ્ટોપ કરી દે, એમ સ્ટોપ કરી દીધો શંકર ભગવાને. અને પછી એ ચાલુ કર્યું. થોડીક વાર તો લક્ષ્મીજીએ હોકારો દીધો, કારણ કે અખંડ નું જ્ઞાન પલ્લે પડે નહીં. હે પાર્વતીજીને પલ્લે પડ્યું નહીં. શંકર ભગવાને શરૂ કર્યું, પાર્વતીજીને કઈ પલ્લે પડ્યું નહીં કે આ હું ફાકા મારે છે, મોટી મોટી ફેંકે છે. અખંડ કેવલ ધામ નું વર્ણન શરૂ થયું. કારણ કે કેવલ ધામ છે ને, પરમધામ જેવું જ છે, સબલિક નું એ બધું વર્ણન થયું. ત્યાં સુધી એની પહોંચ હતી. તો જયારે આપણને સમજાય નહીં ને એટલે નીંદર આવે. કોઈ સુંદર સાજી ખોટું ન લગાડતો, આ તો પોઈન્ટ આવ્યો છે ને એટલે કહું છું. મજા આવે, નીંદર ઉડી જાય ને આ પોઈન્ટ મૂકવું નથી. જેની નીંદર આવતી હોય ને, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને તમે સામે બેહો ને, એક ધ્યાન રાખો,
તમે સામે બેસો ને એટલે તમને નીંદર આવે જ નહીં. કદાચ આવતી હોય ને તો એ દજાલ વહી જાય, પણ તમે સાઈડમાં બેઠા હોય ને, ન આવતી હોય ને તો આવે. અને કોને ખબર છે, છાનમુના નીંદર પણ કરી લેતા હોય. તમને હું કઈ જોતા તો નથી. પાર્વતીજી કઈ સમજાય નહીં ને એટલે નીંદર આવે. મુખ્ય વાત એ, જો સમજાવવા માંડે ને તો આપણને એમાં રસ લાગે. રસ લાગે ને કદાચ નીંદર આવતી હોય ને તોય વહી જાય. હું કોઈના વખાણ નથી કરતો, પણ આટલા દિવસ થયા, મારી નજર તમારા બધાની ઉપર હોય કે ન હોય. તમે તો કદાચ આમ આજુબાજુમાં ક્યારેક જોવો, 2-3 કલાક 2.5 કલાક જે ચર્ચા લઈ છે એમાં એકાદ બે વખત તમે આજુબાજુમાં જોવો બાજુવાળા શું કરે છે. તમે બધાય મને જોવાનું, હું એકલો તમને બધાને જોઉં, બરાબર. એમાં મારી દ્રષ્ટિ બધે ફરતી હોય. તો એમાં અત્યારે એક જ સુંદર સાથ કે અત્યાર સુધીમાં પૂરા ધ્યાનથી જો સાંભળતા હોય ને તો એવા શારદાબેન છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એક જ ધ્યાન. જયારે હું આમ સામું જોતો ને જયારે પોઈન્ટ આવે ને આમ હસવાનો, તો એનો ચહેરો ઈ પ્રમાણે એનો ભાવ હોય. આંખ બંધ કરીને જ સાંભળતા હો. અને ક્યારેક આમ થોડો કરુણ આવે ને તો એનો ચહેરો ઈ પ્રમાણે. પણ એનું ધ્યાન આટલા દિવસમાં ક્યારે હટ્યું નથી. આપણે એમના વખાણ નથી કરતા, પણ જે હકીકત છે ને એ બતાવી છે. વખાણ કરવું એ આપણને રાજી મહારાજે પેલા જ ના પાડી છે. પણ આ એક વાતમાંથી વાત નીકળી એટલે રાજી મહારાજે થોડીક આ કેવડાવી દીધી. તો અહીંયા પાર્વતીજીને નીંદર આવી ગઈ, સમજાણું નહીં. પછી ઓલું જે પોપટનું બચ્ચું હતું ને, ઈંડામાં જીવ હતો ને, ઈ સાંભળે. તો આ જો તમે ઈ અમર કથાની અંદર એટલી તાકાત છે, બરોબર. તો આ બ્રહ્મ જ્ઞાનની અંદર કેટલી તાકાત હોય આપણે એ સમજવાનું છે. એટલે હું અહીંયા પ્રસંગ લઉં છું. એ ઈંડામાંથી ઈંડું એ સાંભળ્યો ને, 1-2 શબ્દ એના કાનની અંદર, એ જીવની અંદર ગયા ને, તો એમાંથી ઈ બચ્ચું બની ગયું. તરત જ શું થઈ ગયું? બચ્ચું બની ગયું. અને પાર્વતીજી જેવા સુતા ને, ઈ બચ્ચું હોકારો દેવા લાગ્યું. એને ભાષા આવી ગઈ, મનુષ્યની જેમ બોલવા લાગ્યું, હોકારો દેવા લાગ્યું. આપણે સત્યનારાયણની કથા થાય ત્યારે વચ્ચે વચ્ચે હોકારો દે કે ન દે? અમારી બાજુ છે હો, હરી હરી કરે વચ્ચે વચ્ચે 2-3 મિનિટે કરે. અદા કથા વાંચતા હોય, કઠિયારો લાકડો લઈને ગયા, 7 અધ્યાય આવે ને, જંગલમાં ગયો, આવું બધું આવે, તો એમાં એ હોકારો દેતા હોય. એક ભાઈ આગળ બેઠા હોય, કેમાં વલ્લભભાઈ બેઠા એવી. તો અહીંયા પાર્વતીજી હોકારો દેતા દેતા સુઈ ગયા. તો અહીંયા આ પોપટનું જે બચ્ચું બની ગયું એ હોકારો દેવા લાગ્યું. પછી જયારે સમાધિ ખુલી ને શંકર ભગવાનની, ખબર પડી કે આ તો પાર્વતીજી સુઈ ગયા હે અને આ તો ભારે થઈ ગયું, કે આ તો કોઈને કહેવાય નહીં એવી કથા આ જીવની આગળ થઈ ગઈ. તો એની અંદર તાકાત જોવો તમે. શંકર ભગવાન ત્રિશુલ લઈને મારવા દોડ્યા અને ઈ બચ્ચું ઉડ્યું તો શંકર ભગવાનની તાકાત નથી કે બચ્ચાને એ આંબી શકે, એને પકડી લે એવી તાકાત એની અંદર નથી. એટલી તાકાત, 1000 ગણી તાકાત એ જીવની અંદર આવી ગઈ. અને ઈ નદી કિનારે જે ઋષિ પત્ની, વ્યાસજીના પત્ની પાણી ભરી રહ્યા હતા, એના મુખમાં જઈ અને એને પ્રવેશ કરી દીધો. પછી શંકર ભગવાન મારી શકતા 12 વર્ષે, 12 કે 18 કે 12 વર્ષ સુધી એ ગર્ભની અંદર રહ્યા. અને વ્યાસ મુનિ દરરોજ કહે છે કે બેટા હવે તમે જન્મ લ્યો. ત્યારે સુખદેવ મુનિ કહે છે કે પેલા જો બેઠા ને ત્રિશુલ લઈને, એ મારી રાહ જોવે છે, જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી હું જન્મ લઉં નહીં. અને એની અંદર કેટલી તાકાત કે એની માતાને 12 વર્ષ સુધી કોઈ જાતની તકલીફ પડવા દીધી, હળવા ફૂલ જેવા. અને એની અંદર એ કથાની જો એ શબ્દની અંદર તાકાત જોવો તમે, એ આપણે સમજવાનું છે કે 12 વર્ષ સુધી એ ગર્ભની અંદર રહ્યા અને શંકર ભગવાનની તાકાત નથી કે એને મારી શકે. પછી એ વ્યાસ મુનિએ કીધું અને કે તમે હવે જન્મ લ્યો, એ કાંઈ કરશે. ત્યારે સુખદેવ મુનિએ કીધું કે હું જન્મ લઉં પણ હું ઘરે રહીશ. જન્મ લઈશ ને એટલે તરત જ જંગલની અંદર વયો જાય. તરત જ જંગલની અંદર વયા ગયા અને મહાન ઋષિ બની ગયા, જેમને ભાગવતની અંદર વ્રજનું વર્ણન કર્યું, બ્રહ્મ લીલાનું વર્ણન વ્રજનું આ ભાગવતની અંદર કર્યું, 10મા સ્કંધની અંદર એમની ગાથા. અને આપણી પાસે તો ક્યાંનું ધન છે સુંદર સાધજી, ક્યાંનું ધન છે?
અને આ મહેર કોની ઉપર કરી છે? બ્રહ્મા વિષ્ણુ મહેરથી પણ તાકાત નથી સાંભળવાની. અને આ મહેર રાજી મહારાજે આપણી ઉપર કરી તો રાજી મહારાજને આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. સબ કોઈ વાંચે તિનકો પાવે નહીં ખબર, અટકલે બ્રહ્માંડ કી પાવે ન કોઈ ફજર. અને ઈ રાસનું વર્ણન બધા અટકલે કરે છે કે અખંડ છે, અખંડ છે, પણ ક્યાં છે કોઈ કહી શકતો નથી. રાસ રાત ઢૂંઢન કી અટકલ કરે અનેક, હાથ કછું ન પાવી બિન મોમી ન પાવે એક. અને આ સુંદર સાત બ્રહ્મ સૃષ્ટિ સિવાય એ રાસનું વર્ણન કોઈ કરી શકે. કારણ કે રમવા વાળા જે હોય ને, જેનું ઘર હોય ને, એ જ એના ઘરની વાત બતાવી શકે. અમે 15-17 દિવસથી ત્યાં વલ્લભભાઈના ઘરમાં, પણ વલ્લભભાઈના ઘરમાં માલ ક્યાં પડ્યો છે ને, રૂપિયા ઘરેણા, એ બતાવે. એ જ બતાવી શકે ને. અમે બતાવી શકી કે એને ક્યાં હંગરીને રાખ્યું, બતાવી શકી. તો જે આપણું અખંડ ધન છે, જે આપણે અખંડ રાસ રહીમાં, એ રમવા વાળા જ બતાવી શકે કે બીજા કોઈ બતાવી શકે? તો બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી અને આપણે જાહેર કર્યું કે અમે આ યોગમાયાના બ્રહ્માંડની અંદર અમે રાસ રહીમાં. રાસ લીલા ખેલ કે આયે બરારબ શ્યામ. ક્યાં આવ્યા? શ્રી કૃષ્ણજી બરારબ ની અંદર આવ્યા, મોહમ્મદ સાહેબ બનીને આવ્યા. વાસ્તે મોમિન કે પૂરન કીએ મનોરથ કામ. અને આપણા માટે રાજી મહારાજ શ્રી કૃષ્ણજી બરારબ ની અંદર આવ્યા, કુરાન લઈને આવ્યા. કુરાન ની અંદર બધી જ આપણી વાત છે, એ સિવાય બીજી કોઈ વાત નથી. એ હે દિન તીસરા કઈ માજ્ય દીકાય અનેક, 1100 વર્ષ આગે કહ્યા કોઈ અર્થ ન પાવે હરફ એક. અને આ ત્રીજા દિવસની લીલા, અને એની અંદર કુરાન ની અંદર આ ચોથા અને પાંચમા અને છઠ્ઠા દિવસની લીલા મોહમ્મદ સાહેબે પહેલેથી જ આબેહૂબ કરી દીધી. પણ આ દુનિયાની અંદર અત્યાર સુધી જેટલા પણ કુરાન વાંચીને થાકી ગયા, ઘરડા થઈ ગયા, પણ કોઈ એક શબ્દનો ભેદ ખોલી શક્યા. દિન ચોથે મહિને ધરા રસૂલે કદમ. અને ચોથા દિવસની અંદર એ જ રસૂલ સાહેબ દેવતંજી મહારાજ બનીને આવ્યા, સદગુરુ બનીને આવ્યા. 3 પાંવ સુજના કિયા, જાગે ન કોઈ આતમ. બોલો રાધે રાધે. 3 પાંવ સુજના કિયા. શું કર્યું એને? પગ હુજણું કર્યું. એને શું કહેવાય? પગ સુજણું. કે આપણે આમ અંધારું હોય, રાત હોય અને લાઈટ જાય તો આપણને પગ દેખાય, આપણા પગ આપણને દેખાય. ઘોર અંધારું હોય, અમાસની રાત્રિ હોય અને લાઈટ જાય તો આપણને આપણા પગ દેખાય. પછી આપણી પાસે મોબાઈલ હોય તો આપણે મોબાઈલની નાની એવી લાઈટ કરીએ તો આપણા પગ તો આપણને દેખાય કે ન દેખાય? કે ખાડામાં તો નથી પડતો ને? બહુ સમજવા જેવી વાત છે. તો એવી રીતે સદગુરુ મહારાજ અહીંયા આવ્યા, ચોથા દિવસની લીલા. એને પાંવ સુધનું કર્યું. શું કર્યું? તારતમ લઈને આવ્યા. 313 આત્મા જાગૃત કરી. કારણ કે એ શરૂઆત હતી, સવાર હતી. એટલે સવાર હોય એટલે હજી સવારમાં આપણને વહેલા સવારે કોઈ આપણને ઉઠાડે તો નીંદરમાં આપણે નાઈ લઈને ખાઈ લઈને, પણ હોય કેવા નીંદરમાં જ હોય ને, પૂરી નીંદર ઉડી. તો એ શરૂઆતની લીલામાં દેવતાજી મહારાજ તારતમ બધાને કીધો, 313 આત્માને, પણ કોઈ જાગૃત થયા. બધાને થોડી થોડી ખબર પડી કે આ અમારા ધણી છે, પરમધામ અમારે જવાનું છે, થોડી થોડી ખબર પડી, પણ કોઈને પૂરી ઓળખાણ થઈ. એટલે એને શું કહેવાય? પાંવ સુધનું. અંધારી રાત હોય એમાં નાનું એવું ટમટમિયું હોય તો આપણને પગમાં દેખાય કે આપણો પગ ખાડામાં તો નથી પડતો ને. એટલે 313 આત્મા જાગૃત થઈ નહીં. એ હકીકત રૂલા કી 100 વર્ષ રખી छिपाય. અને આ લીલા 100 વર્ષ સુધી છુપાવીને રાજી મહારાજે રાખી. થોડો પ્રકાશ કર્યો, જાજો પ્રકાશ કર્યો. અને જયારે 100 વર્ષ પૂરા થયા ને 1735 તો શું થયું? જાહેર થઈ ગયું. શું થયું? 1735 રાજી મહારાજ જાહેર થયા. ક્યાં જાહેર થયા? હરિદ્વારના જાહેર થઈ ગયા ને. હિન્દુ મુસલમાનમાં બધે જાહેર થયા કે ન થયા? કે ઇમામ મહેંદી આવી ગયા, નિષ્કલંક બુદ્ધા અવતાર આવી ગયો, જાહેર થઈ ગયા. ધરા કદમ દુસરા દઈ રોહ કો પહોંચાય. અને બીજા દિવસની અંદર એટલે કે 5મા દિવસની અંદર બીજું કદમ એટલે બીજા સ્ટેપની લીલા શરૂ થઈ. હકી સ્વરૂપની લીલા શરૂ થઈ. એ દિન હે 5મા ઇમામ કી ઇમામત. આ 5મા દિવસની લીલા કોની છે? ઇમામની ઇમામત.
100 દરવાજા જાહેર કિયા ફરદા રોજ કયામત, અને એ દરવાજો એ તમામ લીલાઓ અહીંયા જાહેર થઈ 5મા દિવસની અંદર. આ વાણી ઉતરી કે ન ઉતરી? આ જાહેર થયું કે ન થયું? આ વાણી ઘરે ઘરે પહોંચી કે ન પહોંચી? જાહેર થઈ ગયા. તો એને જ કહેવામાં આવે છે કયામત. કોને કહેવાય? કયામત. એ ચિહ્ને સુરત રસૂલ કી વાસ્તે કામ કિએ મોમિન. અને આ કોને ઓળખે છે? રસૂલ. રસૂલ એટલે કૃષ્ણ. કોણ? અને એ કૃષ્ણને ઓળખી કૃષ્ણએ એ સત્તા કોને આપી? સુંદર સાતને. અને એ સુંદર સાત એ કૃષ્ણને જાહેર કરી રહ્યા છે આ બ્રહ્માંડની અંદર. કઈ લોકો દિખાય માજદે તોહે ન પતિજે મન. અને એ સુંદર સાથે કેટલાય ચમત્કારો બતાવ્યા, છતાંય પણ કોઈ એને ઓળખી શક્યો. અબ છઠ્ઠા દિન જુમે કા તહા મોમિન જમા ભયે. અને આ છઠ્ઠો દિવસ કયો છે? જુમાનો. એટલે ભેગું થવાનું. બધી આત્માઓ જાગ્રત થઈ થઈને ભેગી થશે. એને જુમાનો દિવસ કહેવામાં આવે છે. એ સબ હોત 3 વાસ્તે સુકન જબરાઈલે કહે. અને આ જબરાઈલ ફિરસ્તાએ આ વાણીને શબ્દના રૂપમાં જાહેર કરી. એ માજે મોમીન દેખી સબ 5 દિન કે. અને 5 દિવસની જે લીલા થઈ ને એ બ્રહ્મ સૃષ્ટિ જાણે છે, બીજા કોઈ જાણતા હોય. 12 બેટે બાપ કે સબ મતા આયા. એમ કે જેમાં આપણા વારસદાર આપણા દીકરા હોય ને, એમાં આ અખંડના ધનના વારસદાર કોણ છે? સુંદર સાત. આપણે બધા એના વારસદાર છીએ. આ અખંડની મિલકત છે, એ મિલકત આપણી છે. આપણે એમના વારસદાર છીએ. પહેલે મોમીન ઈમાન લ્યાએ પીછે સબ ખલક સુને કાન. અને પેલા આ બ્રહ્મસૃષ્ટિ જે આવી રીતે જાહેર કરશે, અને સૌ પ્રથમ આ ઈમાન વિશ્વાસ કોણ લઈ આવશે? જે ખાસલ ખાસ સુંદર સાત હોય ને, પરમધામની જે આત્મા હોય ને, એ પેલા વિશ્વાસ લઈ આવશે. પછી ઈશ્વરી સૃષ્ટિ વિશ્વાસ લઈ આવશે. અને આને જોઈ અને આ દુનિયાના જીવ એ પરમાત્માની ઓળખાણ કરશે અને વિશ્વાસ લઈ આવશે. મોહમ્મદ કે માજે સો જાને ઇસ્લામ. અને મોહમ્મદના માજા. માજા એટલે ચમત્કાર. પણ કયા ચમત્કાર? આ મહેર, જે બાતુની જે મહેર છે અને જે જાહેરી મહેર છે, એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજું કોઈ જાણે. આને ચમત્કાર નો કહેવાય, આ મહેર કહેવાય. શું કહેવાય એને? બાતુન મોમીન જાની ઓર જાહેર ખલક આમન. બાતુની માં તો આ બ્રહ્મ સૃષ્ટિ છે ને એ જાણે છે, અને બાકી આ દુનિયાના જીવ છે ને એ તો આમ જાહેરી ચમત્કાર માગે છે. કારણ કે ચમત્કાર વગર આ દુનિયાનો જીવ માને, અને જ્યાં ચમત્કાર થાય ને જીવ દોડીને જાય. હમણાં કે કોઈ એમ કહે, અહીંયા અત્યારે બેઠા છે, ચર્ચા ચાલી રહી છે, અને કોઈ આપણને એમ કહે કે અહીંયા તો માતાજી પ્રગટ થયા, તો આ કથા મૂકીને બધે દોડી દોડીને ભાગે કે ન ભાગે? ભાગે ને. આ જાહેરી છે. શું છે? કઈ કાફરો ગુલબા કિયા માને નહીં પેગામ. અને આવા કાફર લોકોએ કેટલી જાતના હંગામા કર્યા, પણ કોઈ માનતા 3 સબો કે સિર ભાન કે લ્યાયા જાહેર ઇસ્લામા. અને આવા કાફર લોકોના સિર ભાંગી, એટલે કે એની ઉપરવડ થઈ અને આ બ્રહ્મ સૃષ્ટિએ એની સામે ટક્કર ઝીલી અને આ ધામને અને ધામના ધણીને જાહેર કર્યા. પણ કૃપા કોની? તો રાજી મહારાજના આપણે શુક્રાના આભાર વ્યક્ત કરવો પડે ને. થેન્ક યુ કયો ને અહીંની ભાષામાં, અત્યારની લેટેસ્ટ ભાષામાં થેન્ક યુ. કે રાજી મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે તમે અમારા દ્વારા આ બ્રહ્માંડમાં જાહેર કરાયું. જો મિલા જીન 500 300 મિલે 3 વિધ. અને આ દુનિયામાં તો અત્યાર સુધી આપણે વિતક સાંભળ્યું, બધા અલગ અલગ વૃત્તિના માણસો હતા ને, તો બ્રહ્મ સૃષ્ટિએ શું કર્યું? સુંદર સાધને જેવા મળ્યા ને એને એવી રીતે સમજાવ્યું. મુસલમાન આવે તો એને કુરાનથી સમજાવ્યા, હિન્દુ આવે તો એને આપણે વેદથી સમજાવ્યા, કોઈ ગીતાના જ્ઞાની વાળા આવે, કોઈની પાસે ફક્ત ગીતાનું જ્ઞાન હોય તો એને ગીતા દ્વારા સમજાવ્યું, કોઈની પાસે ભાગવતનું જ્ઞાન હોય તો એને ભાગવત દ્વારા સમજાવ્યું, કોઈ ચમત્કાર માંગતા તો એને ચમત્કાર બતાવ્યો. અંદર મહેર જાહેર કહર. બોલો કૃષ્ણ કનૈયા લાલ. રાજી મહારાજ અંદરથી મહેર કરી રહ્યા છે અને બહાર દુઃખ આપી રહ્યા છે. કહેર એટલે દુઃખ આપે ને, આપણને બધાને દુઃખ આપે જ છે, જાહેરમાં દુઃખ આપે. અને જયારે સમજવાનું કે જયારે દુઃખ આવે ને, દુઃખના પહાડો તૂટવા માંડે ને, એટલે સમજવાનું કે રાજી મહારાજની મહેર સ્વરૂપ. જયારે દુઃખ નો આવે ને, સમજવાનું કે રાજી આપણાથી દૂર છે. જેમ રાજી મહારાજની દ્રષ્ટિ આપણી ઉપર પડે ને,
એટલે સમજવાનું કે ધણીની કૃપા આપણી ઉપર હવે થવા લાગી છે, દુઃખ આવવા લાગ્યું છે. નબી કી નબુવત બેઠે જાની ના કીન, અને એ નબીની નબુવત જે ઇમામની ઇમામત છે એ આ બ્રહ્માંડની અંદર જાહેર રૂપે પ્રાણાજી મહારાજ જાહેર થઈને બેઠા, પણ કોઈ માનવા માટે તૈયાર. તો એ લડને કો સામે ખડે આકીમ ના આયા જીન, એટલા માટે એ ઓળખતા નથી ને એટલા માટે એ ઝઘડો કરવા માટે તૈયાર થયા, અને એને વિશ્વાસ આવતો. જબ બોએ આય ઇસ્લામ કી વહી આય દિન બીચ દિન, અને જે આવી રીતે જેની અંદર આ ધર્મનો ગુણ આવે ને, અંકુર ફૂટે ને, પછી એ શું કરે, આ ધર્મની અંદર આવી જાય. તો સુંદર સાચી આપણે હવે 5 મિનિટ પાણી પી લઈ, એક 5 મિનિટનો નાનકડો બ્રેક. ત્યાં સુધીમાં કોઈ પણ એક